તો આજના આ માર્ગદર્શનના કાર્યક્રમમાં બધા ખેડૂતોનું નેટાફિમ કંપની હાર્દિક સ્વાગત કરે છે. નેટાફિમ કંપની કે જે વિશ્વની નંબર 1 કંપની છે, તે હંમેશા આવા કાર્યક્રમ માટે તત્પર રહે છે કે ખેડૂતોને આપણે પાક વિશે વ્યવસ્થિત માર્ગદર્શન મળતું રહે. તો આજના આ કાર્યક્રમમાં આપણે કપાસના પાકમાં ખાસ તો આપણે માર્ગદર્શનનું આયોજન કરેલ છે. કપાસના પાકમાં મતલબ ઓછા જમીનમાં આપણે કેવી રીતે વધુ ઉત્પાદન લઈ શકીએ, મેન તો એ જ આજનો વિષય છે. તો આજના આ માર્ગદર્શન કાર્યક્રમમાં આપણે અલ્પગીરી સીડ્સના મેનેજિંગ ડાયરેક્ટરની જે અત્યારે ભૂમિકા ભજવી રહ્યા છે, તે આજના વક્તા છે. અને તે પોતે MSc હોર્ટિકલ્ચર છે અને છેલ્લા 20 વર્ષનો તેને અનુભવ છે. એમાં ખાસ કરીને 10 વર્ષનો અનુભવ તો એને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં છે, HDPS ક્ષેત્ર. અને સાથે સાથે મતલબ સૌરાષ્ટ્રના વિસ્તારમાં એને કોટન ગુરુનું પણ બિરુદ મળેલું છે. અને સાથે જ નેટાફિમના પ્રતિનિધિ બટુકભાઈ કે જે પોતે MSc એગ્રીકલ્ચર છે, તે આજના નેટાફિમના પ્રતિનિધિ છે. તો બટુકભાઈ, ઓવર ટુ યુ. બટુકભાઈ મ્યુટ છો તમે. બટુકભાઈ મ્યુટ છો. ઓકે. હા, નમસ્કાર ખેડૂત મિત્રો અને યશભાઈનો આભાર. આ સેમિનારની અંદર મિત્રો આજે હાઈ ડેન્સિટી ઉપર જે કપાસનું વાવેતર છે પ્લસ ડ્રીપ ઇરિગેશન ઉપર આપણે જે મહત્વ છે એમનું એ બાબતે ચર્ચા કરવાની છે. અત્યાર સુધી આપણે જોઈએ એ પ્રમાણે કપાસના પાકની અંદર છેલ્લા 10 વર્ષથી જે ઉત્પાદન છે એ ઘટવાની એનો ગ્રાફ છે એ ઘટતો જાય છે કાયમીને માટે. તો હવે એના માટે આપણે ચેન્જ શું લાવવો પડે અથવા તો બદલાવ શું કરવો પડશે આપણી ખેતીની અંદર, કપાસની ખેતીની અંદર. તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. અને આખું જે HDPS અને ડ્રીપ ઇરિગેશન છે એનાથી કેટલું ઉત્પાદન લઈ શકાય, કઈ કઈ વેરાયટી સુટેબલ છે, એની અંદર વાવેતર પદ્ધતિ કઈ રીતે આપવી, ખાતર પાણીનું આયોજન, ડ્રીપનો ઉપયોગ વધુ થાય એનું આયોજન કેવી રીતે કરવું, આવી તમામ આજે આપણે ચર્ચાઓ કરવાના છીએ. આ છેલ્લા 2-3 વર્ષથી જે આપણે કપાસની ખેતીની અંદર જે મુખ્ય પડકારો છે એનું હું તમને શેર કરવા માંગુ છું કે જે કાંઈ આપણે અનુભવીએ છીએ પડકાર અત્યારે ખેતીની અંદર, એમાં ખાસ કરીને સ્ક્રીન દેખાય છે યશભાઈ મારી? હા, દેખાય છે બટુકભાઈ. ઓકે. તો ભારતીય કપાસમાં ટૂંકમાં ગુજરાત અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જે મેઇન વિસ્તાર આપણો છે ભારતની પશ્ચિમ દિશામાં, એમાં અત્યારના જે સળગતા પ્રશ્નો છે કપાસની અંદર અથવા તો આપણને જે મુશ્કેલીઓ આવે છે એની થોડીક ચર્ચા કરીએ. એનું નિરાકરણ આ મિટિંગમાં મોટા ભાગનું મળશે આપણને. તો સૌથી પહેલું તો ઓછી ઉપજ, એટલે કે છેલ્લા 4 વર્ષથી આપણે ઉત્પાદનમાં ઘટાડો. પહેલા 35 મણ વીઘે 40 મણ જેવું ઉપજ આવતી, એની જગ્યાએ અત્યારે 15 થી 20 મણ આવે છે. પછી જે હાર્વેસ્ટ ઇન્ડેક્સ કહેવાય કપાસની ક્વોલિટીની અંદર, તો એની અંદર પણ નીચું ગ્રાફ જતો જાય છે. બીજો પડકાર છે જમીનની ગુણવત્તામાં ઘટાડો અને ઓર્ગેનિક કાર્બન જે આપણે કહીએ એની અંદર ઘટાડો અને રાસાયણિક ખાતરોનો વધુ પડતો વપરાશ, જેના કારણે પણ આપણે દર વર્ષે ઉત્પાદનમાં ઘટાડો. વચ્ચે થોડોક 2-3 વર્ષ માટે ગુલાબી ઈયળનો જે મોટો પ્રશ્ન આવ્યો હતો, એ અત્યારે થોડોક મહદઅંશે ઓછો થયો છે, પણ સાવ નાબૂદ નથી થયો. એટલે ગુલાબી ઈયળની પણ એક સમસ્યા છે જ આપણા કપાસમાં. પછી જંતુનાશક દવાઓનો વધતો જતો ઉપયોગ, કે જેમાં કોઈ ટેકનિકલ કે કઈ ખેડૂતોને મોટા ભાગે જે એગ્રોમાંથી દવા મળે એ જ વાપરવામાં આવે છે, પણ કપાસની અંદર એટલી બધી દવાની જરૂરિયાત નથી હોતી. આપણે વધારે પડતો ઉપયોગ કરતા હોઈએ છીએ. નકલી બીટી કપાસના બિયારણનો વપરાશ, જેનો પણ અત્યારે રાફડો ફાટ્યો છે બજારની અંદર, કે કંપનીના નામ ઠેકાણા કઈ હોય નહીં અને એવા લોકો પણ બિયારણ વેચે છે. તો એ એક મોટો પ્રશ્ન છે આપણા માટે. આપણને તો એમાં ફ્લાવરિંગ લાગે અને ફળ ફૂલ બેસે ત્યારે ખબર પડે કે આ વેરાયટી આવી હતી એમ. પછી લાંબા સમયગાળા વાળી જે બીટી હાઇબ્રિડ અત્યારે બિયારણનો આપણે ઉપયોગ કરીએ છીએ, એનું મુખ્ય કારણ આપણે વધુ વીણી લેવા માટે કરતા, પણ એ હવે અત્યારે તમે જુઓ તો થોડુંક બિયારણ બીટી એ જ છે, પણ ઉત્પાદન જે છે એ ઘટ્યું છે. એટલે લાંબો સમયગાળો વાળી વેરાયટી વાપરવી કે હવે બીજું કઈ ફેરફાર કરવો, એની ચર્ચા આપણે કરશું. એક જ પ્રકારના પાકનું વાવેતર સતત, એટલે કે મોનોક્રોપિંગ કહેવાય એને,
કે એકની એક જમીનની અંદર તમે સતત કપાસ ને કપાસ કર્યા રાખો, ચાસ ઘણા લોકો ફેરવતા હોય, ઘણા એના એ ચાસમાં વાવેતર કરતા હોય, તો એ પણ એક વધારે ઓલું છે. અને સંસાધનોનો અતિશય ઉપયોગ, પાણી જે છે એનો આપણે ખૂબ જ વેડફાટ કપાસની અંદર કરીએ છીએ. તો એને કઈ રીતે આપણે કાળજીપૂર્વક વાપરી શકાય એની ચર્ચા. ખેતીનો ઊંચો ખર્ચ અને ઘટતો જતો નફો. પેલા વીઘે આટલો બધો ખર્ચ આવતો નહીં અને ઉત્પાદન સારું આવતું. અત્યારે તમે જુઓ તો વીઘે ઉત્પાદન ઘટતું જાય છે અને ખર્ચ છે એ ડબલ થઈ ગયો છે. તો એના બાબતે થોડીક વાત કરીએ. અને ચોમાસાની અનિયમિતતા, ઘણી વખત આપણે ગુજરાતની દ્રષ્ટિએ જોઈએ તો ચોમાસામાં વરસાદ એટલો બધો વધી જતો હોય કે કપાસના નીચેના ઝીંડવા પાન બધું ફરી જતું હોય. ઘણી વખત એવા સમયે આવેલા છે કે વાવણી વ્યવસ્થિત થઈ ગઈ હોય ત્યાર પછી આપણને જે પાછતરા વરસાદ અથવા વચ્ચેના ગાળામાં વરસાદ છે એક એક મહિનો સુધી વાયરું કાઢતું હોય. તો આવી પરિસ્થિતિ હોય અલ નીનો અને લા નીનો કહેવાય ને. અલ નીનો એટલે કે ઓછો વરસાદ અથવા તો અનિયમિત વરસાદ, અને લા નીનામાં વધારે વરસાદ પડતો હોય છે. તો એવી પરિસ્થિતિની જયારે આગાહીકારો આગાહી કરે તો એવા સમયે આપણે આપણા ખેતરનું આયોજન કપાસનું કેવી રીતે કરવું એની ચર્ચા કરશું. વિદેશી કપાસ અને ભારતીય કપાસની અલગ અલગ લાક્ષણિકતાઓ છે, પણ એ આગળ આપણે ગિરીશભાઈ સાથે ચર્ચા કરીએ ત્યારે જોઈશું કે ભાઈ ત્યાંની ખેતી અને આપણી ખેતી, ત્યાંની વેરાયટી આપણી વેરાયટી, ત્યાંનું વાવેતર આપણું વાવેતરમાં શું અંતર છે. મિત્રો, કપાસની અંદર ડ્રીપ ફર્ટિગેશનનો બહુ મોટો રોલ છે અને એના ફાયદાઓ ઘણા બધા છે. દેખીતી રીતે અને ન દેખાય એવા પણ ઘણા બધા ફાયદા છે. પણ જે મુખ્ય ફાયદા છે એની આપણે ચર્ચા કરીએ તો એક તો આપણું ચોમાસું જે છે એનું ઘણી વખત ક્યારે બેસશે એનું નક્કી હોતું નથી. તો કપાસના વાવેતરનો જે સમય આવે ત્યારે ધારો કે જૂન મહિનાની 1 થી 15 તારીખ છે એનું જનરલી આપણે ભલામણ અત્યારે હવે ગુલાબી આવ્યા પછી કરીએ છીએ. તો એ સમયમાં ધારો કે વાવણી ના થઈ હોય ને તમારા કુવાની અંદર સામાન્ય પાણી હોય 2-5 મિનિટ, તો એની અંદર આપણે સમયસર વાવણી કરી શકીએ અને વાવેતર વિસ્તારમાં વધારો કરી શકીએ. 2-4 વીઘા 5 વીઘા પિયત થાય એવું પાણી હોય તો એની જગ્યાએ આપણે 15 થી 20 વીઘાનો કપાસ છે એ આગતરો અને સમયસર વાવેતર કરી શકાય. બીજું, ઉગાવો જે છે બિયારણનો એ સારામાં સારો આવે અને ખાલા પૂરવાની અથવા તો ખાલી જગ્યા પૂરવાની મજૂરીમાં ઘટાડો થાય. પાણી અને ખાતરનું આખા ખેતરમાં એક જ સમાન વિતરણ થાય એટલે આપણે ખાતર અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ. એક એક દાણો ખાતરનો એનો ડ્રીપથી આપણે કાર્યક્ષમ પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ. જમીનની અંદર મહત્તમ ભેજ જાળવી રાખવો, જેનાથી ફૂલ ભમરી ખરી પડવાની સમસ્યામાં ઘટાડો થાય છે. સમય સમયે આપણે જયારે સૂકવું આવે અને તાપમાન વધારે હોય, દાખલા તરીકે આપણે ભાદરવા મહિનાની જે પરિસ્થિતિ આવે છે કપાસમાં, એ સમયે જો આપણે ડ્રીપ ઇરિગેશન થી નીચે વ્યવસ્થિત ભેજ જાળવેલો હોય તો તાપમાન જે હોય, જે માઇક્રો ક્લાઇમેટ કહેવાય, જે છોડની આજુબાજુનું તાપમાન, એમાં વધારે ફેરફાર આવવાથી ફૂલ ભમરી જે છે એ ખરી પડતી હોય. તો ડ્રીપ ઇરિગેશન થી આપણે થોડાક અમુક અંશે ટેમ્પરેચર પણ એવા સમયે મેન્ટેન કરી શકીએ કે ફૂલ ભમરી ખરતા આપણે 10-20% કંટ્રોલ કરી શકીએ. ઢોરિયા પિયતમાં જે ઉત્પાદન આવે છે કપાસમાં એના કરતા 100 ગણું વધારે, ટૂંકમાં 100% વધારે, એટલે ડબલ ઉત્પાદન શક્ય છે જો ખેતીની સિસ્ટમને સમજવામાં આવે અને વ્યવસ્થિત ખાતર પાણીનો ઉપયોગ કરવામાં આવે તો. કપાસિયા તથા રૂની ગુણવત્તામાં સુધારો થાય, સમય સમયે આપણે પોટાશ ખાતર આપી શકીએ, વ્યવસ્થિત રીતે એને છોડની જરૂરિયાત પ્રમાણે આપણું ટાઈમ ટેબલ ગોઠવી શકાય ખાતરનું, તો એના માટેની ચર્ચા. ક્ષારયુક્ત પાણીનો સરળતાથી ઉપયોગ કરી શકીએ. નબળું પાણી હોય, ભાંભરા પાણી હોય, ક્ષારવાળા પાણી હોય તો કપાસના પાકમાં ડ્રીપ ઇરિગેશનથી આપણે સરસ રીતે એનો છે ઉપયોગ પાણીનો કરી શકાય. જમીનની ફળદ્રુપતા જાળવવામાં મદદ કરે, કારણ કે સમય સમયે તમે ખાતર આપો તો અતિશય જે શોષણ કરવાનું છે કપાસનો છોડ જમીનનું, એના કરતા આપણે જે ડ્રીપથી આપેલું છે ખાતર વ્યવસ્થિત જગ્યાએ, જે મૂળ વિસ્તારમાં, તો એનો ઉપયોગ વ્યવસ્થિત થઈ અને જમીનની ફળદ્રુપતા જાળવી શકાય. જીવાત અને રોગમાં ઘટાડો થાય, કારણ કે ખેતરમાં આપણે જેટલું વધારે પાણી નાખીએ, વધારે ભેજ આપીએ, એટલું જ રોગ અને જીવાત બંને વધારે આવે છે. ગુલાબી ઈયળની અંદર પણ મહદઅંશે આપણે ડ્રીપ ઇરિગેશન હોય તો એનો એટેક ઓછો જોવા મળેલ છે, એવું અમે છેલ્લા 8-10 વર્ષમાં માર્કિંગ કરેલ છે. પછી આપણે જે વીણી કરીએ એમાં અને બીજી મજૂરી, જે પાણી વાળવાની મજૂરી, ફર્ટિલાઇઝર એપ્લિકેશન એટલે ખાતર વેરવાની મજૂરી, એ બધી, અને જે આપણે ઇલેક્ટ્રિસિટી, જે મોટર વધારે કલાક ફેરવીએ છીએ ધોરિયા પત્તીમાં, એમાં પણ આપણે અમુક અંશે ઘટાડો કરી શકાય અને મજૂરીની બચત કરી શકાય. ફર્ટિગેશન દરમિયાન વીણી પણ શક્ય છે. કપાસ છે કે મરચી છે કે જે આપણા પાકો છે એની અંદર આપણે ડ્રીપ ઇરિગેશન ચાલુ હોય, ફર્ટિલાઇઝર ચાલુ હોય અને આપણી વીણી પણ ચાલુ હોય તો આપણે સમયની બચત કરી શકીએ છીએ. અને નેટાફિમનો જે મંત્ર છે, ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન,
અને જોખમની અંદર ઘટાડો એ આપણે કપાસના પાકની અંદર ડ્રીપ ઇરિગેશન અને HDPS અપનાવી અને સાર્થક કરી શકીએ. કપાસના પાકની અંદર આપણે જનરલી ગુજરાતની અંદર 4 ફૂટે અને 5 ફૂટે નળી ડ્રીપ લાઈન જે છે એ આપેલી અત્યાર સુધીમાં કપાસમાં આપેલી છે, કારણ કે આપણી વેરાયટી એ પ્રકારની હતી. એકદમ ફેલાયેલું ઝાડ અને 5 ફૂટ 4 ફૂટ ઉપરના આસપાસના અંતરે આપણે આપતા. હવે આપણે HDPS જે સિસ્ટમ આવશે આજે જે ચર્ચા કરશું એની અંદર વધારે નળીની સગવડ જે ખેડૂતો પાસે હોય તો એ પેલું જે બતાવ્યું છે આમાં કે 3 ફૂટે જે સિંગલ લાઈન નું વાવેતર છે, 3 ફૂટ બાય 1 ફૂટનું, તો એની અંદર છોડની સંખ્યા વધારવા માટેનું આ એક ઓપ્શન છે. બીજું ડ્રીપ લાઈન જેને 4 ફૂટે અત્યારે ખેતરમાં શક્ય હોય એના માટે HDPS સિસ્ટમની અંદર આપણે ડબલ લાઈનની આવી રીતે ભલામણ કરીએ છીએ. એક નળીની બંને બાજુ 1/2 ફૂટ આ બાજુ અને 1/2 ફૂટ આ બાજુ, એટલે 2 કપાસની લાઈન વચ્ચે 1 ફૂટનું અંતર અને 4 ફૂટની જાડી 2 નળી વચ્ચેની. એવી રીતે આપણે 2 નળી ઉપર 4 લાઈનનું ડબલ લાઈનનું વાવેતર કરી શકીએ. અને જેને 5 ફૂટે જે નળી છે આપેલી અથવા તો લીધેલી હોય એવા ખેડૂતોએ આ જે અંતર છોડથી છોડનું છે કપાસની અંદર, આની અંદર છે એ આપણે 0.30 એટલે કે 30 સેન્ટીમીટર સુધી રાખી શકીએ. આની અંદર આપણે 0.20 રાખશું તોય ચાલશે, કારણ કે 2 લાઈનની વચ્ચેનું અંતર છે એ 1.5 મીટર એટલે કે 5 ફૂટનું થઈ જશે. તો આ ત્રણેય પદ્ધતિથી આપણે HDPS કપાસ કરી શકશું. જે ખેડૂતને જે સગવડતા હોય નળીની એ પ્રમાણે આયોજન કરવાનું થશે. અને આગળના આપણે ગિરીશભાઈ સાથે પણ આપણે આ ચર્ચા કરીશું. ત્યાર પછી આપણે જે વાત કરશું કે અત્યારે બ્રાઝિલની અંદર એક દાખલો આપવાનો છે કે બ્રાઝિલની અંદર 2002 થી 3 ની આસપાસ બીટી તો બધે આવી જ ગયું હતું, પણ બ્રાઝિલ દેશે એને HDPS ની એક વેરાયટીની મંજૂરી આપી અને ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં બ્રાઝિલનો જે ઉત્પાદન વધારો થયો છે એ પેલા બ્રાઝિલની કન્ડિશન આપણા જેવી જ હતી. ભારતની અંદર જેમ આપણે 500-600 કિલો હેક્ટરે ઓલું ઉત્પાદન કરતા એવરેજ આપણા દેશની, તો એની એ જ હતી 600-700 કિલોની આસપાસ. પણ અત્યારે આજની તારીખે HDPS પદ્ધતિ અને વેરાયટીમાં બદલાવથી બ્રાઝિલની અંદર 1600 કિલોની એવરેજ આવે છે અત્યારે, એટલે 3 ગણું ઉત્પાદન એને વધાર્યું છે. તો એ કેવી રીતે કરી શકાય એની પણ આપણે થોડી ચર્ચા કરશું. તો હું અત્યારે આપણા સાથે ગિરીશભાઈ છે અલ્પગીરી સીડમાંથી, કે જેમને આપણે ગુજરાતની અંદર કોટન ગુરુ તરીકે એમની ઓળખાણ છે. અને HDPS ક્ષેત્રે ગિરીશભાઈને લગભગ 8 થી 10 વર્ષથી એવું કામ કરી રહ્યા છે રિસર્ચ અને ડેવલપમેન્ટ. તો હું એમને આવકારું છું આપણા સેમિનારની અંદર, અને આપણા ખેડૂતોને HDPS સિસ્ટમના એના જે અનુભવ છે એનો લાભ મળે એવી હું અપેક્ષા રાખું છું. તો ગિરીશભાઈ વેલકમ છે આની અંદર સેમિનારની અંદર. થેન્ક યુ સર. ઓકે, નમસ્કાર ગિરીશભાઈ. હવે આપણે વર્ષોથી જે કપાસની અંદર તમે જે સંશોધન કરી રહ્યા છો HDPS ઉપર, તો એની અંદર જે આપના અનુભવ છે એ થોડાક ખેડૂતોને તમે આપી શકો છો. નમસ્તે ખેડૂત મિત્રો અને બટુકભાઈ, તમે સરસ મજાનું નેટાફિમ દ્વારા ખેડૂતોને HDPS થી જોઈન્ટ કરવાનો એક પ્રયાસ કર્યો છે. અને મેક કોટન ગ્રેટ અગેનના મિશન હેઠળ અમે બી કામ કરી રહ્યા છે. તો આપણે આને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ અને ખેડૂતોને ઉત્પાદન ક્ષેત્રે કેવી રીતે કામ કરી શકીએ એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. કોટનમાં ખાસ કરીને જનરલી ઇન્ડિયામાં જે છે એ આપણે ખૂબ મોટા પ્રયાસમાં વાવેતર થાય છે. ઓલમોસ્ટ 3-3.25 કરોડ જેવું એકરમાં કોટનનું વાવેતર થાય છે. પણ જે હવે ઇન્ડિયાને જરૂર છે હાઈ ડેન્સિટી પ્લાન્ટ સિસ્ટમ, એનાથી જ ઉત્પાદન આગળ વધી શકે એવી આજની તારીખે એક સિનારીઓ જોવા મળે છે. છેલ્લા 8-10 વર્ષથી અમે એક ટ્રાય કરી રહ્યા હતા કે હાઈ ડેન્સિટી પ્લાન્ટ સિસ્ટમ ઇન્ડિયામાં કેમ સફળ નથી અથવા એને કેમ કોઈ આગળ ડેવલપ નથી કરી શકતા. તેની પાછળ મેજર રીઝન એ હતા કે ઇન્ડિયાનું જે ક્લાઇમેટ છે એ આપણું ક્લાઇમેટ જનરલી ચોમાસું, ઉનાળું ને ઠંડી એમ કરીને 3 સિઝનમાં ગોઠવાયેલું છે. અને એવી રીતે બીજા દેશમાં જો વાત કરીએ, સમજો બ્રાઝિલ છે કે ચાઇના છે, જે લોકો આજે હાઈએસ્ટ ઉત્પાદન લઈ રહ્યા છે, કે ઓસ્ટ્રેલિયા છે કે અમેરિકા છે, આજે એ કન્ટ્રીમાં
એ લોકોનું જે વાતાવરણ હોય છે એક જ ટાઈપનું ક્લાઇમેટમાં એ લોકો લગભગ એવી વિન્ડો સિલેક્ટ કરી રહ્યા છે કે ફ્લાવરિંગ આવે ત્યાંથી લઈને એને જીંડવા બનવાની ક્રિયા અથવા જીંડવા બની જાય ત્યાં લગી હાર્વેસ્ટિંગ લગીમાં નો ડિસ્ટર્બન્સ વાતાવરણ અને એના અંદર કે ક્યાંય વાતાવરણનું ડિસ્ટર્બન્સ ના થાય એ પદ્ધતિ એ લોકો વાવેતરનું પ્લાન્ટિંગ વિન્ડો સિલેક્ટ કરતા હોય છે અને એના પદ્ધતિથી પછી આખું ન્યુટ્રિયન મેનેજમેન્ટ અને ડ્રીપ ઇરિગેશન અથવા તો જે બી એમના ન્યુટ્રિશન મેનેજમેન્ટ છે એના પર વધારે ભાર રાખીને એ લોકો ઉત્પાદન લઈ રહ્યા છે. તો એ જ પદ્ધતિ ઇન્ડિયામાં કરવા જઈએ નોર્મલ વેરાયટીથી તો એ શક્ય થોડું ઓછું બને છે કારણ કે આપણી ત્યાં જનરલી જૂન મહિનામાં વાવેતર થાય છે અને એક્ઝેક્ટ એનો ફ્લાવરિંગ ટાઈમ આવે છે ઓગસ્ટ મહિનામાં કે જ્યારે ભાદરવો મહિનો કહીએ ત્યારે બી વાતાવરણ ડિસ્ટર્બ થાય છે, ઠંડી ગરમી ને એ બધું થવાના લીધે જનરલી એમનું જે ખેડૂતોનું મેક્સિમમ લોસ તે એ જગ્યાએ થાય છે. બીજો લોસ થાય છે જ્યારે હાર્વેસ્ટિંગ વખતે જ્યારે એકદમ જ વાતાવરણ બદલાઈ જાય છે અને કપાસ ખુલવાનો હોય ને ત્યારે વરસાદ પડી જાય છે. તો વાતાવરણના ડિસ્ટર્બન્સના લીધે બહુ જ ઉત્પાદનમાં ઘટાડો થઈ ગયો છે અને ડે બાય ડે હવે ખેડૂતો કપાસ તરફથી વિમુખ થઈ રહ્યા છે. બટ સમહાવ અલ્પગીરી સીડ્સ અને મેં અમારા જે બ્રીડિંગ ટીમ છે આખી એમને કંઈક નવું એવું અમે સંશોધન કર્યું છે અને કોમ્પેક્ટ પ્રોડક્ટ બનાવી છે જે નંબર ઓફ પ્લાન્ટ્સ વધી શકે. ઇવન તો વધારે ચોમાસું હોય વધારે વરસાદ હોય તો એ છોડ એની કોમ્પેક્ટનેસ જ રાખે. ઇવન કોઈ ખેડૂતે વધારે નાઇટ્રોજન ખાતર બધા બહુ વાપરે છે અત્યારે ઇન્ડિયામાં, એ જરૂર નથી. હવે એને ઓછું કરવાની ટાઈમ બી આવી ગયો છે અને એક્ઝેક્ટલી એ પ્રમાણે આપણી પ્રોડક્ટ એને સૂટ થાય છે. તો બટુકભાઈ એ રીતે અમે કામ કરી રહ્યા છે. સરસ 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 ગિરીશભાઈ. ગિરીશભાઈ, આપણે 2005 થી 2015 સુધીમાં જે બીટી કપાસનું ઉત્પાદન આપણે વીઘે આપણે 16 ગુઠાનો વીઘો કહીએ એમાં 30 મણની ઉપર 40 મણ 35 મણ એવું લેતા. અત્યારે ત્યાંની સરખામણી કરીએ તો અત્યારે લગભગ 17-18 મણ 20 મણની રેન્જ અત્યારે રનિંગ જે આપણો બીટી કપાસ આવે એની અંદર છે. તો એના 5-7 મુખ્ય જે કારણો હોય એની જરાક આપણે ચર્ચા કરીએ અને પછી આપણે એસડીપીએસ ઉપર જઈએ. તો એના જે 5-7 કારણો છે એના Yes. વિશે આપ થોડુંક ખેડૂત મિત્રોને કહો. એમાં લગભગ તમે આવરી લીધું છે સાહેબ, છતાં હું હાઇલાઇટ કરીશ કે જે ક્લાઇમેટ ચેન્જના લીધે જે વધારે ઉત્પાદન ઘટ્યું છે કે ઓર્ગેનિક કાર્બન જમીનમાં ઘટી ગયો છે એ, અને સાથે આપણી ત્યાં ટેકનોલોજી અવેલેબિલિટી નથી. ખાસ કરીને બોલગાડ 2 જ્યારે 2008માં આપણું ઉત્પાદન હતું એ જ આજે 2024-25માં જોવા મળે છે. તો ક્યાં ને ક્યાંક ત્યારે આપણે લગભગ 290 લાખ ગાંસડીએ પહોંચી ગયા હતા અને આજે 24માં પણ 295 લાખ ગાંસડી પર જ છે. તો ક્યાં ત્યાં 2008 પછી કોઈ ટેકનોલોજી બી ઇન્ડિયામાં અપગ્રેડેશન નથી સીડ્સની અંદર, જે ખાસ બેઝિકલી જરૂર છે. અને બીજું એચડીપીએસ કોન્સેપ્ટને બી ઇન્ડિયાએ કોન્સેપ્ટ વેચ્યું પણ પ્રોડક્ટ એવી ના બનાવી શક્યા કે એના લીધે પણ આપણે આગળ ના વધી શક્યા કે એચડીપીએસ કોન્સેપ્ટને જલ્દી અપનાવવાની જરૂર હતી અથવા તો એ ટાઈમનું એવું રિસર્ચ કે એવું કરવાની જરૂર હતી કે એના પર આપણે કરી શકીએ. આજે પિંક બોલવમનો હેવક બી બહુ છે, તો પિંક બોલવમની માટે બી ટેકનોલોજી વિદેશોમાં અવેલેબલ છે પણ ઇન્ડિયામાં નથી. આવા ઘણા કારણો છે પણ સ્ટીલ કોટનને મેજર ડ્રાઈવ કરે છે એક ટેકનોલોજી, ચાહે એ તમારે જીનેટિકલ મોડિફાઈડમાં હોઈ શકે અથવા તો તમે એચડીપીએસ કોન્સેપ્ટ છે કે હાઈ ડેન્સિટી પ્લાન્ટ સિસ્ટમ. અત્યારે તો અમેરિકામાં જાઓ તો નેરોરો સિસ્ટમ બી આવી ગઈ છે. આનાથી 3 ફૂટ આપણે એચડીપીએસ ને કહીએ છીએ પણ એ લોકો 2.5 ફૂટે અને 2 ફૂટે અલ્ટ્રા નેરોમાં પણ જતા રહ્યા છે અને એનાથી એમની ઉત્પાદકતા વધી રહી છે. બ્રાઝિલ તો 2 સિઝનમાં લઈ રહ્યું છે કોટન, તો શા માટે ઇન્ડિયામાં પણ ના લેવાય? એવું તો શું એમાં ખૂટી રહ્યું છે? આપણે કેમ ના કરીએ કે 2 સિઝનમાં પણ લેવાય? એવા 2-3 કોન્સેપ્ટો છે. અત્યારે એ પ્રમાણે ઓસ્ટ્રેલિયા જે ઉત્પાદન વધારી રહ્યું છે એ જીનિંગ આઉટ ટનથી વધારેનું ઉત્પાદન છે, જે વર્લ્ડમાં હાઈએસ્ટ છે 43%. તો આવા બધા જે કોન્સેપ્ટો છે જેનાથી ઉત્પાદકતા ઇન્ડિયા લેવલનું વધી શકે છે, જેની ખાસ ઇન્ડિયાને જરૂર છે સાહેબ. આભાર ગિરીશભાઈ. ગિરીશભાઈ, એક વાત સાંભળવા મળે છે કે 17 વર્ષ પહેલા જે આપણી પોઝિશન હતી કપાસમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર, એવી ને એવી પોઝિશન અત્યારે આપણે ઉભા છીએ. મેં સ્લાઇડ પણ શેર કરેલી છે કે યસ સર. આ જે પોઝિશન છે તો આ જે ઇન્ટરનેશનલ માર્કેટ છે એની અંદર કઈ રીતનું આખું છે? એટલે ઇન્ટરનેશનલ માર્કેટમાં આજે એ જ છે કે કોટનને બીજા દેશોમાં એચડીપીએસ કોન્સેપ્ટ, ચાહે યુએસ હોય, અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા છે, ચાઇના છે,
અને બ્રાઝિલ આ મેજર કન્ટ્રી છે જ્યાં, અને ઇઝરાયલ બી તમે ગણી શકો. આ બધી જ કન્ટ્રીઓમાં એક તો ડ્રીપ ઇરિગેશન, સાથે સાથે HDPS કોન્સેપ્ટ, સાથે સાથે GMOમાં જો ટેકનોલોજી, આજે અમેરિકામાં ઓલમોસ્ટ 7 જીનના પ્રોડક્ટ વાળી ટેકનોલોજી આવી ચૂકી છે. એવી જ રીતે આ બધાનો સમન્વય સાથે ત્યાં ઉત્પાદન લઈ રહ્યા છે. ખાસ કરી ઓસ્ટ્રેલિયામાં તો જો ફ્લડ ઇરિગેશન છે, પણ છતાંય ત્યાંનું જે ઉત્પાદન છે એ જીનિંગ આઉટટર્નના આધારિત છે, જે આપણે ઇન્ડિયામાં અત્યારે 34-35% જીનિંગ આઉટટર્ન છે. ચાઇના જે છે એ ચાઇનાનું તમે જુઓ તો એનો એક પ્રાંત છે ઝિનજિયાંગ કરીને. એ પ્રાંતમાં 365 દિવસ લગી કોઈ જ વાદળું, કોઈ જ વરસાદ, કશું જ નથી. પણ એ લોકો મલ્ચિંગ કરે છે, ડ્રીપ ઇરિગેશનનો હાઈલી યુઝ કરે છે, અને પર ડ્રોપ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ ઇઝરાયલ બી કરી રહ્યું છે, કે જે એના લીધે આજે ચાઇના, ઓસ્ટ્રેલિયા કે બ્રાઝિલ કે ઇઝરાયલ આ લોકો 20 ક્વિન્ટલથી વધારે ઉત્પાદન પ્રતિ એકરે લઈ રહ્યા છે. એટલે કે આપણા ગુજરાતની ભાષામાં ગણીએ તો એને 100 વીઘાએ લગભગ એને 40 થી 50 મણનો ઉતારો લઈને એ લોકો જે વર્લ્ડમાં રેકોર્ડ કરી રહ્યા છે, ઓનલી ટેકનોલોજીના બેઝ પર જ. જ્યારે કે ઇન્ડિયાની ઉત્પાદકતા આપણે 5 ક્વિન્ટલ એટલે કે હાર્ડલી 11 મણ 16 ગુંઠાના વીઘા પ્રમાણે વાત કરીએ તો એ રીતનું છે, અથવા એકરે વાત કરીએ તો 5 ક્વિન્ટલ પ્રતિ એકર જ છે. અહીંયા જે તમને ડેટા દેખાય છે કેજી પર હેક્ટર, તો એ છે લિંટના, પણ એને જ કન્વર્ટ તમે જો કરો છો તો એ કેજી પર એકર થઈ જાય છે, એક્ઝેક્ટ તમે એના પ્રમાણે એકરનું ઉત્પાદન. તો આવી રીતે તમે જુઓ, લાસ્ટમાં ઇન્ડિયાનું રેન્ક અત્યારે વર્લ્ડમાં 34મા નંબર પર છે, જે ખૂબ જ ઓછું કહેવાય છે જે વર્લ્ડના સિનારીઓમાં. ઇવન આપણાથી વધારે પાકિસ્તાન છે, જે આપણા માટે સારી વાત ન કહેવાય. તો આપણે એનાથી વધારે હોવું જ જોઈએ, અને એટલે આપણે એ દિશામાં આજે વાત કરવા જઈ રહ્યા છે. બટુ ગિરીશભાઈ, આપણે જે રેગ્યુલર બીટી કપાસની સરખામણી કરવા જઈએ કે એની છોડની જે ઘેરાવો છે, ઊંચાઈ છે, ઝીંડવાની સંખ્યા છે, એ અને HDPS કપાસની અંદર જે કઈ વેરાયટીઓ છે જે તમે અત્યારે વાત કરો છો, સિંગલ સ્ટેમ વેરાયટી છે, મોનોપોલિયા ઓછા હોય, તો એની બેની થોડીક સરખામણી, કેટલા ઝીંડવા લગાડવા કે કેટલા છોડ આવે, એ બાબતે થોડીક ખેડૂતોને માહિતી આપશો. યસ, આપણે જે અત્યારે નોર્મલ કોટન જે કરી રહ્યા છે એમાં પર એકરે કે પર વીઘાની વાત કરું છું, ગુજરાતના જ આપણા ખેડૂતો છે તો એમને વધારે સરળતાથી સમજશે. તો 16 ગુંઠાનો જે વીઘો હોય છે એમાં વધારેમાં વધારે આપણે 2300 થી લઈને 2900 છોડ વાવી રહ્યા છે. ઘણા લોકો 54x18 ની જાડીએ, ઘણા 54x18 ની જાડીએ વાવે છે, ઘણા લોકો 48x18 ની જાડીએ વાવે, ઘણા લોકો 60x18 ની જાડીએ વાવે છે. આ બધી પદ્ધતિ પ્રમાણે આપણી જે છોડની સંખ્યા છે એ 2300 થી લઈને 2900 છોડ બેસે છે. જ્યારે HDPSમાં આ જ વસ્તુમાં તમારે મિનિમમ તમારે 5800 થી લઈને 9000 લગીના અમે પ્લાનિંગ કર્યા. જો તમે 3x1 એટલે કે 36x12 ના જાડીએ તમે વાવો તો આપણે વીઘા પ્રમાણે આવી રીતે આપણે સંખ્યા એની વધારવી જોઈએ. જે દુનિયામાં જે વવાય છે, જે મેં વાત કરી કે ચાઇના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ કે ઇઝરાયલ, એ લોકો પ્રતિ વીઘે લગભગ 80 થી 90,000 છોડ લગીના 36,000 છોડ 36,000 લગીના છોડ પ્રતિ વીઘે એ લોકો કરી રહ્યા છે. તો આપણે બી છોડ એના માટે જે પ્રોડક્ટ હોવી જોઈએ, એક તો પહેલું એનું લક્ષણ હોવું જોઈએ કે ડ્વાફ, એટલે કે હાઈટ એની માપસર 4 ફૂટથી વધારે ન થાય, અથવા એનાથી વધારે થતી તો એને 4 ફૂટની નીચે જ કેમ મેન્ટેન કરવી એ ખાસ જરૂરી છે. કારણ કે એને જો વધારે, અત્યારે આપણી જે મોટી વેરાયટીઓ છે જે 5x1 દોડ પર વાવી રહ્યા છે, નોર્મલ કોટન જે વાવી રહ્યા છે, એનામાં શું થાય છે કે આપણે જે એનર્જી લઈ રહ્યા છે, મતલબ ચાહે ન્યુટ્રિયન્ટના રૂપમાં રહે છે કે સૂર્યપ્રકાશના રૂપમાં લઈએ છે, એ એનર્જીને આપણે મોટું ઝાડ બનાવવાની કોશિશ કરીએ છીએ. મોટા ઝાડ બનાવવા કરતાં આપણે એને છોડને ન્યુટ્રિટિંગ એટલે કે એના રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચરમાં કેવી રીતે એનું ન્યુટ્રિયન્ટને યુઝ કરીએ એ ખાસ મહત્વનું છે. એના માટે કરીને તમારી જેટલી છોડ ઝાડની પહોળાઈ અથવા એની જે લંબાઈ છે એ જો આપણે ઓછું કરીએ તો આપણો જે ખોરાક ડ્રીપ દ્વારા આપણે આપીએ તો એ ડ્રીપથી જે બી ખોરાક લેશે એ પૂરેપૂરું ન્યુટ્રિશન એનું રિપ્રોડક્ટિવ એટલે કે ફૂલ અને ચાપકામાં જવું જોઈએ, અને એ ઝીંડવા બનશે એટલે એને ઉત્પાદનમાં રૂપાંતર કરવાનું છે.
આપણે ત્યાં મોટું ઝાડ બનાવીએ છીએ અને પછી જ્યારે વરસાદ કે ક્લાઇમેટ બદલાય છે કે ગરમી કે ઠંડી વધે છે કે વાદળા થાય છે, ત્યારે એના ફૂલડા જે છે એને ન્યુટ્રિશન પહોંચાડવા માટે છોડને લગભગ 1-2 ફૂટની ડાળી હોય છે, ત્યાં લગી છોડને ખોરાક પહોંચાડવો પડે. અને એના લીધે જ્યારે ક્લાઇમેટ બદલાય છે તો ક્યાં ને ક્યાં એના 3-4 ફૂલડા ત્યાંથી પડી જાય છે. અને આ જે ઉત્પાદન લોસ આવે છે, જે આપણાને ખબર નથી પડતી, પણ આ હિડન લોસ ભયંકર હોય છે અને એ ત્યાં જ ખેડૂતો લગભગ નાસીપાસ થઈ જાય છે. અને એના લીધે પછી ઉત્પાદનમાં ડ્રાસ્ટિકલી ઘટાડો થાય છે, કારણ કે જ્યારે એનું જવાનીનો સમય હોય ત્યારે વધારે ઉત્પાદનની જરૂર. આ સ્લાઇડમાં તમને ચોખ્ખું દેખાય છે કે જે ખેડૂતો આપણા ગુજરાતમાં સમજો 25 મણનો ઉતારો લઈ રહ્યા છે, એ 25 મણના ઉતારામાં એમને 2300 થી લઈને 2900 છોડ જ છે. અહીંયા મેં અંતર બધા આપ્યા જ છે સામે, કે જે 48-18 હું બોલી ગયો. અને એમાં તમે જુઓ તો એમને જીંડવાની સંખ્યા ઘણા કંપની વાળા આવે છે કે જો મારા વેરાયટીમાં અહીંયા 100 જીંડવા છે, પણ રિયલમાં એ 100 આગળના 2-5 છોડમાં કદાચ હોઈ શકે. પણ રિયલમાં જો તમે 25 મણનો ઉતારો લઈ રહ્યા હોય તો તમારા છોડ પર 40 થી લઈને 48 જીંડવા જ હોય છે. એટલે અત્યારે સાયન્સ એવું કહે છે કે તમે જ્યારે વધારે પડતું બોજો છોડને આપો છો, કે તમારે સમજો મારા ખભા પર 1 કિલોની યુરિયાની બોરી હું લઈ જાઉં તો કદાચ હું 10 ડગલા ચાલું, પણ 2 બોરી લઈ જાઉં તો 1 ડગલું પણ ના ચાલી શકું. એમ મારી એનર્જી પૂરી એ વાપરી ના શકાય. તો છોડને આપણે જ્યારે ખૂબ મોટો કરી દઈએ છીએ કે એને 40-50 જીંડવા જ્યારે લગાડવાનું કહીએ છીએ, ત્યારે એ છોડને ખૂબ મોટો લોડ આવે છે. તો આપણે એ લોડ એનો ઘટાડીને એને 18 થી 20 કે 25 બોલ્સ પર કેમ લઈ જઈ શકીએ, અને નંબર ઓફ બોલ્સ પ્રતિ એકર પર કેવી રીતે કામ કરાય, એના માટેનું આ HDPH કોન્સેપ્ટ છે. ખાસ કરીને છોડનો જેટલો લોડ ઘટશે એટલો એનો સ્ટ્રેસ ઘટશે, એટલે કે એનું જે એને વધારે તાકાત લાગે છે ખોરાક પહોંચાડવાના દૂર ડાળીઓ લગી, એ સ્ટ્રેસ એનો ઓછો થશે. ઘણીવાર પાણી વધારે વરસાદ પડે તો એને વધારે પડતો સ્ટ્રેસ પડે, ઓછો વરસાદ પડે તો એને ત્યાં લગી ડાળખીઓ લગી માલ પહોંચાડવામાં બહુ તાકાત લાગે. એટલે કરીને આપણે એને જે 40-50 બોલ્સની લગાડવાની વાતો કરીએ અથવા 70-80 બોલ્સ લગાડવાની વાત કરીએ, એની જગ્યાએ જો 15 થી 20-25 બોલ્સ લગાડીએ અને નંબર ઓફ પ્લાન્ટ વધારીએ તો આપણું ઉત્પાદન વધશે, જે ફોરેન કન્ટ્રીઝમાં લોકો હાઈલી સક્સેસફુલી કરી રહ્યા છે. નેક્સ્ટ સ્લાઇડ કરજો સાહેબ જરા, પટુક સાહેબ. યસ, તો હાજી તમે પ્રશ્ન પણ પૂછી શકો સાહેબ સાથે. એટલે જે મેં અહીંયા આ સ્લાઇડમાં બતાવવા માંગુ છું, તો તમને હું કહું કે HDPS માં તમારે જો ખૂબ સારી જમીન હોય, ફળદ્રુપ જમીન હોય, તો તમારે 90x30 સેન્ટીમીટર કહી શકો, 36x12 ઇંચે કહી શકો, અથવા 3x1 ફૂટ પર તમે વાવેતર કરો છો. મીડિયમ સોઇલ હોય તો તમારે 3 ફૂટ બાય 0.83 એટલે કે 10 ઇંચે વાવેતર કરો, અને 36x8 ઇંચે. આગળ જતા પહેલા વર્ષે આ વર્ષે અમે થોડું આ HDPS કોન્સેપ્ટને લોકો લગી પહોંચાડી રહ્યા છે કે તમારે 36x8 કરતા 36x6 પણ જઈ શકો, પરંતુ અત્યારે તમારે 36x12 થી ચાલુ કરો, જેને 27-28 આવતા આપણે 10 ઇંચે કે 8 ઇંચે પણ છોડનું વાવેતર કરી શકીશું. પણ જો અત્યારે તમે જેમ કીધું કે લોકોની મેક્સિમમ ડ્રીપ 4 ફૂટે છે કે 5 ફૂટે છે, તો ત્યાં તમે પેરો સિસ્ટમ, જેમ બટુક સાહેબ તમે તમારી સ્લાઇડમાં બતાવ્યું હતું કે જે બી સ્લાઇડમાં તમે કહો છો કે ભાઈ 5 ફૂટે બી હોય તો તમારે પેરો સિસ્ટમથી પણ વાવેતર કરી શકો છો. શરત એટલી છે કે તમારે જ્યારે પેરો સિસ્ટમ કરો ત્યારે તમારે એના પર મેપિકેટ ક્લોરાઇડનો 45 દિવસે ખાસ કરીને સ્પ્રે કરવાનો થાય છે. એ એટલા માટે કે તમારે એને છોડની હાઈટ ડાઉન કરવી પડશે. ઘણીવાર કેવું થાય છે, લાલીનો સિઝન હોય છે, વધારે વરસાદ હોય છે, એ વખતે ખાસ કરીને એમાં છોડથી છોડ કોમ્પિટિશન વધી જાય છે, અને એના લીધે તમને ખોરાક પ્લાન્ટની અંદર જે ચાપકા ભમરી જે હોય એમાં ન્યુટ્રિશન ઓછું પહોંચે છે. એટલે તમારે મેપિકેટ ક્લોરાઇડનો જો પ્રોપર યુઝ કરશો તો એ મેપિકેટ ક્લોરાઇડ એટલે સાદી ભાષામાં કહું તો તમે બધા ખેડૂત મિત્રો જાણતા જ હશે, એ લગભગ ચમત્કાર કરીને દવાનું નામ છે, અને એ ઘરડા કેમિકલ્સની એ પ્રોડક્ટ છે. એ તમે વાપરજો અને એ પ્લાન્ટની સંખ્યા એ રીતે જાળવીને પછી તમને એની હાઈટ જાળવશો એટલે તમે 99% એમાં સક્સેસફુલ જવાનો ચાન્સ રહેશે.
બીજો મુદ્દો છે અહીંયા પ્લાન્ટ પોપ્યુલેશન. તો મેં જે કીધું એ કે એક વીઘામાં તમારા 5,808 થી 8,800 છોડ થઈ જશે. અને બોલને તમે વધારે લોડ નહીં કરી શકો તો 20 થી 25 બોલ્સ આવશે. અને તમે ખાલી 3.5 ગ્રામનું જ બોલ્સ, કારણ આગળ જતા HDPS કોન્સેપ્ટ એ છે મશીન પિકિંગ માટેનું જ છે. એટલે આપણે અહીંયા બોલ્સની વજનનું પણ વધારે વાત નથી કરવા જઈએ, કારણ એનામાં નંબર ઓફ બોલ્સ પ્રતિ એકર એટલે 5 લાખથી વધારે બોલ્સ તમે જો કરી દીધું એટલે તમે 40 મણને પાર કરી જાઓ છો. આ એક કોન્સેપ્ટ ઓલરેડી ફોરેનમાં ચાલી રહ્યો છે અને બીજા દેશો એ અપનાવી બી લીધું છે અને એમાં હાઈલી એ લોકો સક્સેસફુલ થાય છે. નેક્સ્ટ સ્લાઇડ કરજો પ્લીઝ. હા ગિરીશભાઈ, આપણે ખાતરનું મેનેજમેન્ટ કે ડ્રીપ ઇરિગેશન વાળા જે ખેડૂતો છે એમના માટે HDPS ની અંદર છોડની હાઇટ કંટ્રોલ કરવામાં અને એમાં ડ્રીપ ઇરિગેશન સારું એવું મદદરૂપ થશે. કારણ કે ધોરિયા પીરિયડ ની અંદર જે છે એ તો તમે એક વખત યુરિયા આપી દીધું પછી 15 દિવસે યુરિયા આપો એટલે યુરિયાનો ડોઝ આઈ થિંક વધી જાય અથવા ઘટી જાય એવું બને. પણ આની અંદર કંટ્રોલ આપણા હાથમાં જ છે કે ભાઈ કેટલું આપવું, ક્યારે આપવું. તો ખાતરના અત્યારે ભાવ પણ ખૂબ જ વધી રહ્યા છે યુદ્ધના કારણે. તો ડ્રીપ ઇરિગેશન થી HDPS માં ખાતરનું મેનેજમેન્ટ વિશે થોડું પ્રકાશ પાડો. તો એમાં જનરલી જે બી કઈ આ જે HDPS કોન્સેપ્ટ છે અને ડ્રીપ છે, આ બેવનો સમન્વય હોય તો તમે ડેફિનેટલી ખાતરનો બહુ જ સારો ઉપયોગ કરી શકો છો. અને એમાં જે ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ છે એ બહુ જ જરૂરી છે. તો હું થોડું બેઝલ ડોઝથી સ્ટાર્ટ કરતો હોઉં કે બેઝલ ડોઝમાં તમારે એક DAP અને એક SOP તમારે નાખવાનું થાય છે પર એકરમાં. અને SOP એટલા માટે કહી રહ્યો છું કે અહીંયા સલ્ફેટ ઓફ પોટાશ તમારે ખાસ દેવાનું છે, MOP નહીં. કારણ HDPSમાં તમારે નીચેથી જીંડવા લાગવાની શરૂઆત થઈ જાય છે. અને MOP જે છે MOPમાં મ્યુરેટ ઓફ પોટાશમાં થોડું ક્લોરાઇડ કન્ટેન્ટ હોય છે જે ફાઈબર ડેવલપમેન્ટ કરવામાં થોડું અગવડતા પડે છે. એટલે ખેડૂત મિત્રોને હું ખાસ આગ્રહ કરીશ કે બેઝલ ડોઝમાં તમારે સલ્ફેટ ઓફ પોટાશ જ વાપરવું. અને જ્યારે સલ્ફેટ ઓફ પોટાશ એ ખૂબ મોંઘું છે તો એની સાથે તમે હવે જે નેક્સ્ટ આપણા જે ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટમાં આવીએ તો એમાં તમારે ખાસ કરીને ડ્રીપથી પણ આપી શકો અથવા સ્પ્રેથી પણ કરી શકો. તમારે ખાસ જોવાનું છે કે તમે મેપિકેટ ક્લોરાઇડનું મેં જે કીધું 40 થી 45 અહીંયા E કરીને છે સ્પ્રેમાં, તમે જુઓ સ્લાઇડમાં તો 40 થી 45 દિવસમાં તમારે મેપિકેટ ક્લોરાઇડનો અવશ્ય સ્પ્રે કરવાનો થાય છે. 15 લિટરમાં 15 લિટર પાણીમાં 15 ml નાખજો. અને 60 દિવસે પણ તમે જો અલનીનો છે, ઓછો વરસાદ કહી રહ્યા છે તો તમારે 15 ml ની જગ્યાએ 7.5 કે 10 ml તમે લઈ શકો છો. આ બે સ્પ્રે કર્યા પછી તમે એક હાઇટને કંટ્રોલ કરશો. અને ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટમાં ZnSO4 એટલે કે ઝિંક સલ્ફેટ છે એ તમે ડ્રીપથી પણ આપી શકો છો. એ ઝિંક સલ્ફેટ ઇનિશિયલ સ્ટેજમાં છોડને ખાસ જરૂરી હોય છે તો તમારે એને 30 દિવસની અંદર વાપરી લેવાનું થાય છે. પછી બોરોન જે છે આનું ખાસ અગત્યનું ઘટક છે. બોરોન તમે એને સ્પ્રેથી પણ આપી શકો ને ડ્રીપથી પણ આપી શકો છો. તો એ તમે જ્યારે બોરોનને આપો છો એ તમારે ખાસ જોવાનું છે કે ફ્લાવરિંગ પીરિયડ એટલે કે 45 દિવસથી એનું ફ્લાવરિંગ ચાલુ થાય છે અને 65 દિવસ આ બે વચ્ચે તમારે મેક્સિમમ ફ્લાવરિંગ આવશે. નેક્સ્ટ 30 ડેઝમાં પર ડે એને 1.5 થી 2 ફ્લાવર આવે છે. એટલે તમારે બોરોન એ પીરિયડમાં જ દેવાનું થાય છે 40 થી 60 દિવસની અંદર. બીજું એના પછી જે છે તમારે મેગ્નેશિયમ સલ્ફેટ અને પોટાશ, આ જે ખાતરો છે એ તમારે 60 થી લઈને 100 દિવસ લગી કન્ટિન્યુઅસ તમારે એને બાય સ્પ્રે ઓર બાય ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટમાં ડ્રીપથી તમે આપશો. આગળ મારી એક સ્લાઇડ છે એમાં ડ્રીપમાં કેવી રીતે ખાતર આપવું એનું બી પૂરું ડિટેલ છે. તો તમને એ ડિટેલ પણ અમે પ્રોવાઈડ કરી શકીશું કે ક્યારે કેટલા ટાઈમે કેટલું તમારે એને ખાતર આપવાનું રહેશે. અને એનામાં તમારે KNO3 છે કે SOP તમે 1% દ્રાવણ એટલે પોટેશિયમ નાઇટ્રેટ અથવા સલ્ફેટ ઓફ પોટાશનું 1% તમે સ્પ્રે પણ કરી શકો છો. પછી એક બહુ સુંદર પ્રોડક્ટ છે મેગ્નેશિયમ સલ્ફેટ અને પોટાશનું જોઈન્ટ વાળું, એ મહાલાભ કરીને એગ્રોસેલ કરીને કંપની છે. આ પ્રોડક્ટના રિઝલ્ટ અમારા ફાર્મ પર અમને બહુ સારા જોવા મળેલા, એટલે તમે એ પણ વાપરી શકો છો. ટૂંકમાં તમારું જે બી ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ છે એ 60 થી લઈને 100 દિવસમાં તમારે ખાસ કરવાનું છે. અને જે પહેલું જે પીરિયડમાં તમારે 45 થી લઈને 60 દિવસની અંદર તમારે ખાસ કરી મેપિકેટ ક્લોરાઇડ અને બોરોન આ બે અગત્યની વસ્તુઓ છે. પટુક સાહેબ.
આભાર ગિરીશભાઈ. હવે ખેડૂત મિત્રોને એક વિનંતી કરું કે જે ખેડૂત મિત્રો મોબાઈલમાં સ્ક્રીનશોટ આનું લઈ શકતા હોય તો એ પોતે લઈ લે, કારણ કે આની અંદર સારી એવી માહિતી છે ખાતરની. અને બીજું એક એ વિનંતી છે કે કોઈને આ બાબતે કઈ પ્રશ્ન થતા હોય તો આપણે મીટિંગની અંદર ઉપર ચેટ કરીને લખેલું છે, એ ચેટની અંદર ગુજરાતીમાં અથવા ઇંગ્લિશમાં તમે તમારો પ્રશ્ન ટાઈપ કરી અને સેન્ડ કરી શકો છો. છેલ્લે આપણે 10 મિનિટ 15 મિનિટ જે કઈ પ્રશ્ન હશે એનું નિરાકરણ માટેનો સમય ફાળવેલો છે. હવે ગિરીશભાઈ, આપણે ખાતરની જે વાત કરી એની અંદર આ ટાઈમ ટેબલ બરોબર કે ભાઈ આ રીતની બધું એસઓપી ને બધું વાપરશું. અને જે આપણું જે જૂનો કપાસ ટૂંકમાં જે ડબલ પીટી જે આપણે કહેતા એનું ઝાડ અને આના ઝાડમાં ઘણો બધો ફરક છે, એની જે ગોળાઈ છે, ઘેરાવો છે એમાં. તો એની અંદર પાણીનું મેનેજમેન્ટ પણ આપણે આની અંદર થોડુંક ખેડૂતોને સમજાવીએ કે જે એચડીપીએસ સિસ્ટમમાં જે નાના છોડ છે એની અંદર પાણી કેટલું ક્યારે જોઈશે અને કઈ રીતનું એનું મેનેજમેન્ટ આપણે કરી શકશું. કરેક્ટ. ડ્રીપ ઇરિગેશનમાં તમારે જે પાણીનો ઉપયોગ છે એ પરફેક્ટ થઈ શકે છે. એટલે ખાસ કરીને ખેડૂતો નેટાફિમનું ડ્રીપ અપનાવે અને એનાથી તમે સારું એવું વોટર મેનેજમેન્ટ કરી શકો. વોટર મેનેજમેન્ટમાં 2 ક્રિટિકલ પીરિયડ છે. પહેલું તો કે જ્યારે આપણે જૂનમાં વાવીએ છીએ, જૂનમાં અથવા મેમાં ઘણા લોકો વાવેતર કરી દે છે કપાસને, ત્યારે એ ભયંકર સ્ટ્રેસમાં હોય છે. એટલે કે જબરજસ્ત ગરમી હોય, 40 ડિગ્રીથી પણ વધારે તાપમાન હોય છે. એટલે ત્યારે તમારે જે ડ્રીપનું એમ છોડને પાણીની એ ટાઈમ વધારે જરૂર એમ નાનો છોડો એટલે ઓછી હોય, પરંતુ આપણી ત્યાં ગરમી ઓલમોસ્ટ 40 ડિગ્રી ઉપર હોય છે. ત્યારે તમારે જે એસ્ટાબ્લિશમેન્ટ પીરિયડ કહેવાય, એટલે કે જર્મિનેશન થાય છે, ત્યારે એને એક છોડને લગભગ 0.5 લીટર્સ જ જોઈએ છે દિવસનું પાણી. અને અહીંયા મેં લખ્યું છે 15 મીટર તમારે ડ્રીપમાં ચલાવવાનું, કારણ એક ડ્રીપમાં 2 લીટરનું પાણીનું બહાર આવે છે. એટલે તમે 15 મિનિટ કરો, પણ મારું ભલામણ એમ રહેશે તમને કે 15 મિનિટમાં તમે કદાચ 10 મિનિટ સવારે ચલાવો તો સાંજના 5 મિનિટ કરો, કે તમારી પાસે લાઇટની અવેલેબિલિટી કેવી રીતે કે છેલ્લો કલાક હોય જ્યારે બી ત્યારે આપો. બપોરના 11 થી લઈને 3 ની વચ્ચે તમે પાણી લગભગ ઓછું ડ્રીપમાં આપવાની કોશિશ કરો, કારણ જે ડ્રીપની અંદર એ ડ્રીપ એટલે પ્લાસ્ટિક જ હોય છે, એટલે પ્લાસ્ટિક પાછો બ્લેક કલરનો હોય છે અને ગરમી તડકો ખતરનાક હોય છે. એટલે અંદર જે ટેમ્પરેચર હોય છે પાણીનું, એ ટેમ્પરેચર લગભગ 50 થી 55 ડિગ્રી લગી પહોંચી જાય છે. એટલે ખેડૂત મિત્રોને હું આગ્રહ રાખીશ કે જો તમારી પાસે 8 કલાકની લાઇટની વીજળી હોય છે તો જે એ સમય પ્રમાણે કેવી રીતે તમે 2 સ્પ્લિટમાં પાણી આપો તો વધારે સારું રહેશે. અને બીજો ક્રિટિકલ પીરિયડ આવે છે આપણો જ્યારે ફ્લાવરિંગ અને સ્ક્વેર એટલે કે ચાપકા બનવાની ક્રિયા ચાલે છે, એ છે ભાદરવો મહિનો. ત્યારે પણ ગરમીનો પીરિયડ ખતરનાક હોય છે અને એ જ પીરિયડમાં છોડને લગભગ પાણીની જ વધુ જ રિક્વાયરમેન્ટ હોય છે. લગભગ 1.5 થી લઈને 2 લીટર, 1.5 લીટર લગીનું પાણીની જરૂરિયાત હોય છે. એટલે આપણે જ્યારે ખાસ કરીને ફ્લાવરિંગથી લઈને બોલ ડેવલપમેન્ટ થાય છે એ પીરિયડમાં તમારે 45 મિનિટ લગીનું તમારું ડ્રીપનું પર ડે તમારે ચલાવવાનું થાય છે. અને એ ભાદરવા મહિનામાં પણ તમારે ખાસ કરીને ન્યુટ્રિયન મેનેજમેન્ટ કરવાનું. અને ન્યુટ્રિયન મેનેજમેન્ટ જો કરશો તમે તો તમારે સારામાં સારું પોટાશથી લઈને મેં જે વાત કરી તમને MgSO4 એ જે તમે ચાલુ કરી દેશો તો તમારું એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી તમારું ફિલ્ડ તૈયાર થશે અને ફૂલભમરી ચાપકા જે ભાદરવામાં ખરે છે એ પણ ખરવાનું ઓછું થઈ જાય. હાલાકી એ જ પીરિયડ દરમિયાન તમારે વધારે પડતો વરસાદ પણ પડતો હોય છે, અથવા એ વરસાદ વધારે પડતો હોય છે તો તમારે થોડું ન્યુટ્રિયન મેનેજમેન્ટ ડ્રીપ સાથે કરવાનું થાય છે. એટલે ફર્ટિગેશન જે કહેવાય એમાં સાથે તમારે MgSO4 છે કે પોટાશ છે કે ફ્લાવરિંગ માટેના બીજે કોઈ 13-045 છે કે 0050 છે, આવા ખાતરો તમે ડ્રીપથી ચડાવી શકો છો. યસ સર. ગિરીશભાઈ, હા સર. એચડીપીએસ કપાસની અંદર અને જે પેલા બીટી કપાસ આપણે વાવીએ છીએ એની અંદર રોગ જીવાતની અંદર કઈ ફરક આવશે? સ્પ્રેની અંદર કઈ કે જે સ્પ્રેનું ટાઈમ ટેબલ કે એવું કઈ ખેડૂતોને માહિતી મળે તો વધારે સારું. જનરલી બીટી કોટન છે એટલે એમાં તો પહેલા તો લીલી ઈયળ ને સ્પોડોપ્ટેરા એટલે કે મોટી ઈયળ જે છે પાંદડા ખાનારી, એ ઈયળોને લગભગ એના ઉપદ્રવ અટકી જાય છે. પણ છતાંય તમારે સકિંગ પેસ્ટ એટલે કે થ્રીપ્સ છે, જેસીડ છે અને વ્હાઇટ ફ્લાય છે એના તમારે સ્પ્રે લેવા જોઈએ. પહેલી જે તમારી અગત્યની જીવાત આવે છે એ થ્રીપ્સ આવે છે
જે ગરમી જેમ જેમ વધે એમ એમ થ્રિપ્સનો ઉપદ્રવ વધતો જાય છે. ગરમી અને થ્રિપ્સ આના બેવનું કોરિલેશન છે. એટલે ટેમ્પરેચર લગભગ 32-34 ડિગ્રી 35 ડિગ્રીની ઉપર જાય એટલે થ્રિપ્સનો ઉપદ્રવ વધતો જાય છે. તો એ પછી તમારે જેમ વરસાદ વાદળા ચાલુ થઈ જાય તો જેસીડ આવે છે અને છેલ્લા પીરિયડમાં લગભગ વ્હાઇટ ફ્લાય આવે છે. તો આવી રીતે તમે એનો દવાઓ ઘણી માર્કેટમાં ઉપલબ્ધ છે, એના પર તમે એનો સ્પ્રે કરી શકો છો. ગુલાબી ઈયળ માટે તો તમારે જેમ તમે અત્યારે કહી રહ્યા છો, તો ગુલાબી ઈયળમાં જે એનો સ્પ્રે કરવાનો હોય છે એ ટાઈમ હોય છે તમારે એના ઈંડા મૂકવાના પહેલા, અને ઈંડા મૂકવાની અવસ્થામાં એ નાજુક અવસ્થામાં હોય છે. એટલે જ્યારે પહેલું ફૂલ આવે તે ટાઈમે તમારે 15 ઓગસ્ટે સમજો ખેતરમાં જતું રહેવાનું, અને એ ટાઈમે તમને જ્યાં કંઈ ચાપકા દેખાય એ ચાપકાના નીચેના ભાગમાં એ ઈંડું મૂકતું હોય છે. એટલે તમારે ઈંડા માટેનું પહેલું જ ત્યાં સ્પ્રે કરી દેવાનો, અને ફિરામેન્ટ ટ્રેપ લગાવો એ વધારે સારું પડે. અને એના એકવાર જે અંદર જતી રહી પછી એને કંટ્રોલ કરવો અઘરો છે, પણ જ્યારે એકદમ જબરજસ્ત કાળી ઘેરી અમાવસની નાઇટ હોય ત્યારે એ અમાવસની નાઇટ એટલે ડાર્ક નાઇટમાં એ વધારે ઈંડા મૂકતું હોય છે ગુલાબી ઈયળ. એટલે તમે જો એ ટાઈમે જ સ્પ્રે કરો, કે જે આપણા હિન્દુ ધર્મના કેલેન્ડર પ્રમાણે જોવા જઈએ તો અમાવસ કહીએ, અમાવસના આગળ કે અમાવસના દિવસે કે અમાવસના ત્રીજા દિવસે અમાવસ પછી એ 3 દિવસની અંદર જો તમે સ્પ્રે લો તો તમને ઈયળનો ઉપદ્રવ પણ ઓછો જોવા મળશે. ગિરીશભાઈ, જે લાંબા ગાળાની કપાસની વેરાયટી છે અને આપણી HDPS જે વેરાયટી છે, એના દિવસો જે હાર્વેસ્ટિંગના દિવસો અથવા તો આખો પાક જે છે એ કેટલા દિવસમાં પૂરો થઈ શકે, અને એનો ઉતારો જે છે પેલાની સરખામણીમાં, અને આર્થિક જે ઉપજ છે ખેડૂતનો એ વીઘે કઈ રીતે પરવડે એ રીતે થાય, ટૂંકમાં ખર્ચ કઈ કઈ જગ્યાએ ઘટાડી શકાય, અને ઉત્પાદનમાં વધારો આવવાથી કેટલું વીઘે જૂના કપાસની જે વેરાયટી ને સિસ્ટમ હતી એના કરતા તફાવત કેવો આપણને મળશે એમ. અને આ વર્ષે એક અલ નીનોની જે આગાહીઓ આવે છે, તો એ વર્ષમાં ખેડૂતોએ કઈ રીતનું આયોજન HDPS માટે કરવું, અલ નીનો જેવું વર્ષ હોય તો? પેલું એક ફ્લાવરની સ્લાઇડ છે સાહેબ, એના પર જતા રહ્યો તમે, પિન હેડ ડ્રોપ વાળી છે. યસ, હા હા હા, નીચે નીચે જતા રહેશે, ઉપર જશે. ફ્લાવરિંગ ની છે, આખી ફ્લાવરની ડિટેલ છે. અલ નીનો છે. અલનીનો નહીં, ફ્લાવર માટેનું. નેક્સ્ટ ઉપર જતા રહેજો, ઉપર જાવ. અચ્છા, પિન હેડ ને? હા, યસ યસ યસ, ધીસ વન. હા છે. હવે આ ખેડૂત મિત્રોને હું ખાસ કહીશ કે આ સ્લાઇડને તમે જરા ધ્યાનથી જુઓ અને સમજવાની કોશિશ કરો, કે જ્યારે તમે હાઈ ડેન્સિટી પ્લાન્ટ સિસ્ટમ કરવા જઈ રહ્યા છો તો એક માઇન્ડમાં રાખવાનું હંમેશા કે આપણે 150 દિવસમાં ખેતર ખાલી કરવાનું છે. તો આના માટે તમારે શું મગજમાં રાખવાનું, તો પહેલું તો આપણે મેં કીધું એમ 45 દિવસે ફ્લાવરિંગ ચાલુ થાય છે. સોરી, તો અહીંયા જે પહેલું ચાપકું છે પિન હેડ બર્ડ સ્ક્વેર કહેવાય. એટલે આપણી ટચલી આંગળીથી પણ નાનું એક ચાપકું હોય છે, જે ખેડૂતોને જનરલી ધ્યાન નથી હોતું, અને એને બનવાની ક્રિયા લગભગ 10 દિવસ લાગે છે. આ પહેલું જે દેખાય છે અહીંયા એને. પછી નેક્સ્ટ 3 ચાપકા જે દેખાઈ રહ્યા છે એને બનવાની ક્રિયા લગભગ બીજી 10 થી 11 દિવસ લાગે છે. એટલે ટોટલ જે ચાપકું બનવાની ક્રિયાઓ છે એ 21 દિવસની છે. પછી સફેદ ફૂલ આવે છે અને લાલ ફૂલ બનતા એને 2 થી 3 દિવસ લાગે છે, બરાબર. એટલે આ સફેદ ફૂલ છે અને અહીંયા લાલ, એ ફૂલ બનવાને 2 થી 3 દિવસ લાગે. પછી આ જે બોલ ડેવલપમેન્ટ છે એને 5 થી 7 દિવસ લાગે છે. પછી જે આ ફાટેલું જીંડવું દેખાય છે એ બધી ક્રિયા બનતા 35 થી 45 દિવસનો છોડ સમય લે, અને લાસ્ટમાં ફાટવાને 7 થી 10 દિવસ. હવે હું અહીંયા તમને એક વસ્તુ કહીશ કે 45 દિવસે તમારું ફ્લાવર આવે અને તમારે 75 દિવસ એટલે કે નેક્સ્ટ 30 દિવસ દરેક દિવસે આપણાને 2 ફૂલ મળે, એટલે 30 દિવસની અંદર આપણી પાસે 60 ફૂલ આવે છે. એના 60% જ આપણે ટકાડવાના છે, બાકીનું કુદરત એની રીતે લઈ જાય છે. તો 60% એટલે 36 જીંડવા થયા. અને
એ 36 જીંડવાને એમાંથી 6 બી કાઢ નાખો તો 30 જ જીંડવાને આપણે ટાર્ગેટ કરીને ચાલો. એ 30 ને ટકાડવા માટે હવે તમારી પાસે છેલ્લું ચાપકું સમજો 75 દિવસે આયરું પિન હેડ બર્ડ વાળું આવ્યું અને એને હવે આખી ક્રિયા છે પિન હેડ બર્ડ થી, એટલે સૌથી નાના ચાપકાથી લઈને અહીંયા કપાસ ફાટે છે ત્યાં લગી એ જે ક્રિયા છે એને ટોટલ 55 થી લઈને 75 દિવસ લાગે. આપણે એમ સમજી લો 75 દિવસ જ લાગે છે, હાઈએસ્ટ દિવસ ગણી લે તો છેલ્લું ચાપકું તમારું સમજો 75 દિવસે બી આવ્યું તો બી તમે 150 દિવસની અંદર આને ટાર્ગેટ પ્રમાણે તમારે કરી શકો છો. હવે જે મેં વાત કરી કે આપણે જે ચાપકા આવે છે, ફૂલડા આવે છે, તે પીરિયડમાં તમારું વધારેમાં વધારે ખરણ થાય છે. એટલે તમે જો ડ્રીપ ઇરિગેશન હશે તો તમે ડ્રીપ ઇરિગેશનથી મેગ્નેશિયમ સલ્ફેટ છે, બોરોન, આ જે ચાપકાની જ્યારે ક્રિયાઓ ચાલતી હોય છે આ 21 દિવસ મેં જેમ તમને કીધું કે 45 થી 60 દિવસ કે 65 દિવસ એની વચ્ચે તમારે ખાસ બોરોન દેવાનું છે. બોરોન એટલા માટે કે જે જીંડું કે ફૂલડું બને છે તે એની અંદર જે નરમાદાનું ક્રોસિંગ થાય પછી એ પોલન ટ્યુબ બનાવે છે, એના માટે ખાસ કરીને બોરોનની જરૂર પડતી હોય છે. અને પછી એકવાર એ ચાપકાનું રૂપ લઈને તમારું આ પીળું કે લાલ ફૂડ ચાલુ થઈ ગયું એટલે સમજી લો તમારે પછી અહીંયા આગળ તમારે મેપિકેટ ક્લોરાઇડ મેં જે કીધું કે મેપિકેટ ક્લોરાઇડ તમે 45 દિવસે અને આ લાલ ફૂલ આવે છે એટલે 60મા દિવસે, એ 2 દિવસે તમારે મેપિકેટ ક્લોરાઇડ જો તમે નાખી દીધું હશે અને છોડની હાઇટને દાબી હશે તો તમારું જે ન્યુટ્રિશન જે બી છોડ ખોરાક લેશે એ ખોરાક પૂરું ફૂલડામાં અને ચાપકામાં જશે અને ખાલી ડાળખીઓ કે છોડને મોટો કરે કે એમાં નહીં જાય. અને એના લીધે તમે પૂરેપૂરું આ લાલ ફૂલ આવે ત્યાં લગીનું જો ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ કરી લો એટલે તમારું ફૂલ ખરવાનું પણ ઓછું થઈ જશે અને ન્યુટ્રિશનનો પ્રોપર યુઝ જીંડવા તરફનું પ્રયાણ ચાલુ થઈ જશે. અને એના પછી તમારે જેવું જીંડવાનું ડે બોલ ફોર્મેશન ચાલુ થયું એટલે બોલ ફોર્મેશનમાં તમારે અહીંથી તો બોલ ફાટે છે ત્યાં લગી, જીંડું ફાટે છે ત્યાં લગી આ પીરિયડની અંદર તમારે ખાસ કરીને પોટાશ અને મેગ્નેશિયમ સલ્ફેટ અને જે પોટાશના બીજા રૂપ છે કે KNO3 છે કે SOP છે એના રૂપમાં તમે આપી શકો છો. 0050 છે, 13045 છે કે આવી રીતે તમે ખાતરને ડ્રીપથી પ્રોપર યુઝ કરીને જો કરો તો સાહેબ તમે 150 દિવસમાં આ હાઈ ડેન્સિટી પ્લાન્ટ સિસ્ટમને સક્સેસફુલી તમે ક્રોપ હાર્વેસ્ટ કરી શકો છો. જ્યારે આ અલ્નીનો હોય ત્યારે તમને આનું રૂપ પ્રોપર જોવા મળશે અને તમે 150 દિવસમાં ઓલમોસ્ટ સમટાઈમ્સ જ્યારે તમારું લાલ ઈનો હોય છે. હવે પાછો તમે જે ટોપિક પ્રશ્ન પૂછ્યો એના પર કહું છું સાહેબ કે લાલ ઈનોમાં સૌથી મોટું દુશ્મન જો છે કપાસનું તો એ એટલે કે વધારે વરસાદ, વધારે ભેજ, વધારે રિલેટિવ હ્યુમિડિટી હોય અને મોઇશ્ચર જમીનમાં વધારે હોય એ ટાઈમે એનો દુશ્મન જે આ બધા જ ક્રિયાના ફોટા છે એમાં સૌથી મોટું દુશ્મન છે પિન હેડ બર્ડનો. આ ચાપકું તમારું જ્યારે ખૂબ વધારે વરસાદ હોય, જ્યારે રિલેટિવ હ્યુમિડિટી વધારે હોય, જ્યારે મોઇશ્ચર તમારી જમીનમાં વધારે હોય એ ટાઈમે આ પિન હેડ બર્ડ એટલે કે જે સૌથી નાનું ચપકું એ ખરી જતું હોય છે, જે ખેડૂતોને દેખાતું જ નથી અથવા આપણે નરી આંખે દેખાતું જ નથી, જે રિયલમાં એનું આ દુશ્મન છે. એટલે જ મેપિકેટ ક્લોરાઇડનો તમારે 45 દિવસે જો સ્પ્રે કરો તો એ તરત જ, અને બોરોન જો તમે આપશો તો ડ્રીપથી કે પ્રોપર પ્લાનિંગથી તો તમે એક્ઝેક્ટલી આને રોકી શકો છો. યસ સર. બહુ સારી માહિતી. હવે ગિરીશભાઈ આપણે HDPS માટે જે અલ્પગીરી સીડ્સ છે એમને ઘણા વર્ષોની મહેનત છે, તો અત્યારે કઈ વેરાયટી આપણે ભલામણ કરીએ છીએ, વીઘે કેટલા છોડ રાખવાના છે અને બિયારણ કેટલું જોઈશે એના વિશે થોડીક ખેડૂતોને માહિતી આપશો. અમે અત્યારે ડેવલપમેન્ટ ફેઝમાં છે સર. નેક્સ્ટ યરથી તમને બધાને એ પ્રોડક્ટો મળી બી જશે અથવા અમે આપીશું. અત્યારે એનું લગભગ એક એકરમાં સમજો એને લગભગ 3x1 પર ભલામણ કરી રહ્યા છે, એટલે 36x12 ફૂટ પર વાવેતર કરવાનું અને એમાં લગભગ 6000 જેવા દાણા હોય છે, એટલે પર એકરમાં તમને 3 પેકેટ જોઈએ અથવા તો 1 વીઘામાં 1 પેકેટ જોઈશે, આવી રીતે હોય છે. અને આપ જે વેરાયટીની ભલામણ કરો છો એ ગુજરાતમાં દરેક જગ્યાએ ઉપલબ્ધ છે કે કોઈ લિમિટેડ એરિયામાં છે? એરિયાની ભલામણ વાઇઝ કઈ છે કે એવું છે કે આખા ગુજરાતમાં વાવેતર થઈ શકે એવું છે? એકચ્યુઅલી અમે જે પ્રોડક્ટ બનાવી રહ્યા છે એ ખેડૂતને એના માટે બનાવે છે કે એકદમ નબળામાં નબળો ખેડૂત હોય કે હલકામાં હલકી જમીન હોય
અને એકદમ ખરાબમાં ખરાબ સિઝન હોય તો એ કેમ થઈ શકે, એ અમારો પહેલો પ્રયાસ છે. એટલે અમે સ્પેસિફિક કોઈ બી એરિયાને ભલામણ કરવા કરતા કે દરેક એરિયામાં આને હાઈલી સક્સેસફુલ કેમ થાય, એના માટે જે ખાસ કરીને આગ્રહ રાખી રહ્યા છે કે ડ્રીપ અને ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ એ બહુ જરૂરી છે. પ્રોડક્ટ કોમ્પેક્ટ બની ગઈ છે, તમે આખું યુરિયાનો બોરો નાખી દેશો તોય નીચેથી મોનોપોડિયા નહીં કાઢશે. એની સિમ્પોડિયા અમારી જે વેચ છે નાની, તો એ પ્રમાણે તમે ગણી શકો કે આટલાથી વધારે એની ડાળખી નથી આવતી અને એની અંદર 3-4 જીંડવા હોય છે. તો તમને એ પ્રોડક્ટ તમને ફૂલ સપોર્ટ કરશે જો મેનેજમેન્ટ એનું પ્રોપર હશે તો એક સમજી લો કે આપણે બહુ મોટી દિશામાં આગળ વધીશું અને દુનિયા બી જોશે કે આપણે કોટનમાં એમના કદમથી કદમ, ને ખાસ કરીને આપણું ગુજરાત એ કોટનમાં દુનિયાને કદમથી કદમ મિલાઈને આગળ વધશે. અને આપણે મેક કોટન ગ્રેટ અગેન જે છે મારું, હું ખાસ કરીને એને આપણે કોટનને પાછો ગ્રેટ બનાવવો છે અને એને એક સાચી દિશામાં લઈ જવું છે, તો એના માટે અમારી પ્રોડક્ટો સફળ રહેશે એવું અમારું અનુમાન છે સાહેબ. આભાર ગિરીશભાઈ. છેલ્લો એક પ્રશ્ન છે, હજી ખેડૂતો પૂછતા હોય છે જનરલી, કે એચડીપીએસ કપાસ છે એમાં વીણી કેટલી કરવાની અને મશીનથી વીણી શક્ય થાય કે નહીં? એકચ્યુઅલી અમે જે બનાવેલી પ્રોડક્ટો છે એ તો 100% મશીન મિકેનાઇઝ હાર્વેસ્ટિંગ માટે છે જ. હાલાકી અમારે એના ટ્રાયલ પ્રોપર નથી થયા અથવા અમે હજુ નથી કરી શક્યા, પણ ઇફ પોસિબલ ધીસ યર અમે વી આર પ્લાનિંગ કે એને અમે આ વર્ષે અમે કરીશું કે હાર્વેસ્ટિંગ. બાકી 2 થી 3 વીણી લઈ શકો. અને મને ખબર છે કે આપણા ખેડૂતો, ખાસ કરીને ભારત દેશના ખેડૂતોની માનસિકતા એવી હોય છે કે ભાવ જેમ જેમ વધે એમ પછી પાછી માવજત કરતા જાય છે અને પાછું કપાસને કદાચ 150 દિવસમાં ન હાર્વેસ્ટ કરતા એને 200 દિવસ બી રાખવો હોય, દિવાળીથી હોળી લગી રાખવો હોય, તો મેં અત્યારે મારી પ્રોડક્ટો મેં એવી રીતે ડિઝાઇન કરી છે કે જે ખેડૂતને સમજો પાછું એને ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ કરીને લાંબા સમય લગી રાખવું હોય તો એ રહી બી શકે છે અને 150 દિવસમાં હાર્વેસ્ટ કરવું હોય તો એ કરી શકે છે. કારણ આપણો ભાવ પર વધારે આધારિત હોય છે. જેમ ભાવ વધતા હોય તેમ ખેડૂતો એનું વાવેતર કરતા હોય એવું જનરલી હોય છે. એટલે અમે એ રીતે ડિઝાઇન કરેલી પ્રોડક્ટ છે. હવે ગિરીશભાઈ, હું આપણી જે વેરાયટી છે એના થોડાક ફોટા બતાવવા માંગુ છું, જેથી કરીને એમને થોડોક આઈડિયા આવશે. અને હું જે છેલ્લે સ્લાઇડો આપણે કરેલી હતી ફોટોગ્રાફ્સની, એના ઉપર એટલે આમાં એક વસ્તુ મારી એડ કરવાની રહી ગઈ સાહેબ. આ જ સ્લાઇડ બતાવજો તમે નીચે 46 નંબર. યસ, 46 નંબર. આ જે છે એક રોબોટ મશીન છે, ચાઇનાનું આ મશીન છે. આ ડૂંખ તોડવા માટેનું મશીન છે. એટલે ત્યાં લોકો 46 નંબર, ત્યાં આગળ ડૂંખ તોડી નાખે છે લોકો. તો મશીનથી એક જ દિવસની અંદર આ 100 એકરનું ડૂંખ તોડે છે. એટલે જ્યારે સમજો ખેડૂતો મેપિકેટ ક્લોરાઇડનો સ્પ્રે કરવાનું ભૂલી જાય અથવા ન કરી શક્યા તો એના માટે આ તમારે 4 ફૂટે ગમે તેમ કરીને ડૂંખ તોડી નાખવાનું. ડૂંખ તોડશો એનું મહત્વ શું છે, તો ડૂંખ તોડવાથી સનલાઇટ જે છે નીચે લગી પેનેટ્રેશન થવું જોઈએ. જે છે સૂર્યપ્રકાશ છે એ છોડના નીચે લગી જવું જોઈએ. એટલે જ આપણે 3 ફૂટનો ચાર્જ બી કહીએ છીએ. અને સમજો આપણે પેરો સિસ્ટમ જઈશું ડ્રીપના પ્રમાણે 4 કે 5 ફૂટમાં, તો ત્યારે પણ તમારે 4 ફૂટે ડૂંખ તોડવી ખાસ જરૂરી છે. આ તો મશીન છે. આ મશીન આપણા ઇન્ડિયામાં આવતા બહુ વાર લાગશે, પરંતુ છતાં હું ડૂંખ તોડવાનું આમાં કહેવા માંગુ છું કે તમારે ખાસ એનું ડૂંખ તોડવાનું. અને બીજું સમજો ચમત્કાર, તમારે 45 ક્યારે વાવેતર કર્યું એ ભૂલી ગયા તો એના માટે એક સ્લાઇડ છે સાહેબ, તમે જે ગાંઠો વાળી સ્લાઇડ છે જરા જોજો એમાં. નહીં, ઉપર હશે. ઉપર જાઓ, ઉપર જતા રહેશે. હા, હજી ઉપર જતા એક નેક્સ્ટ, હજુ એક ઉપર જતા. હા, હવે જો આ સ્લાઇડને થોડું મોટી કરી દો સાહેબ, ઝૂમ કરી દો. એટલે આમાં જો તમે ખેડૂત મિત્રો, હું તમને આમાં જુઓ, જે નીચેથી જુઓ તમે, જે છોડ છે એને જુઓ
કે નીચે બે પાંદડા છે પહેલા, એ જે પાંદડા એને કોટલીડોન કહેવાય, એટલે કે છોડનું મધર પ્લાન્ટ કહેવાય, મધર લીફ કહેવાય. એટલે એ મધર લીફ શું કરે છે, પહેલા તો એના ખોરાક જ્યારે છોડ પોતે ખોરાક ના લેતો હોય ત્યારે એ મૂળિયા કાઢવા માટેનું હોય છે. હવે એને આપણે 0 ગાંઠ ગણીને ચાલો, કે એને ગાંઠ જ નહીં ગણો, અને પછી કાં તો એને પહેલી ગણી લો, તો પછી છઠ્ઠી ગાંઠને આપણે ગણવાનું. તો આને 0 ગણી લો, 1 2 3 4 ને 5, 5મી ગાંઠ આવે અથવા તો છઠ્ઠી ગાંઠ, 5મી અને છઠ્ઠી ગાંઠે તમારે ચમત્કાર માર દેવાનો. તમે છોડને ગળશો, જ્યારે પહેલી બીજી ત્રીજી ગાંઠ એટલે દર ગાંઠે એને પાંદડા આવે છે. એટલે તમારે જો તમે તારીખ ભૂલી ગયા તો આ એક સ્લાઇડમાંથી તમને એવું ખબર પડશે કે મારે આ રીતનું છે. બીજું ઉપરમાં તમે નોટિફિકેશન કરો, ઉપરની 5 ગાંઠો છોડની, તો ઉપરની જે 5 ગાંઠો છે એ ગાંઠની વચ્ચે જો 2 ગાંઠની વચ્ચે 5 સેન્ટીમીટરથી વધારે જગ્યા થઈ જાય તો પણ તમારે ચમત્કાર મારવાનું થાય છે. એટલે આવું થોડું જો ટેકનિકલ પાર્ટથી તમે સમજીને કામ કરશો તો તમારે ચમત્કારનો અને કેવી રીતે ઉપયોગ કરવું, એટલે ખાસ કરીને મેપિકેટ ક્લોરાઇડનો ઉપયોગ કેમ કરવો એ આમાં આ દર્શાવવા માંગુ છું. અને આ કરીને પછી પણ તમારે જો હાઈટ વધતી હોય, કારણ આપણી ત્યાં શું છે, વાદળા ખૂબ રહે છે, વરસાદ આવતો હોય ત્યારે જ આપણે વાવેતર કરતા હોય, એટલે એની છે ને તમારે ઉપરથી ડૂંક તોડી લેવાની, 4 ફૂટથી વધારે વધવા દેવાનો થતો નથી. એટલે આ રીતે કરશો તો બી નોર્મલ કોટનમાં પણ તમે આ પ્રેક્ટિસિસ કરશો તો તમે સારું ઉત્પાદન લઈ શકો છો સાહેબ. યસ ગિરીશભાઈ, હવે એક છેલ્લો પ્રશ્ન છે કે જે આ ડબલ લાઈન સિસ્ટમ નું વાવેતર કરશે, જોડિયા લાઈન પદ્ધતિ અને સિંગલ લાઈન નું વાવેતર કરશે, એની અંદર છોડની સંખ્યામાં થોડો ઘણો કદાચ ફારફેર થાય, બહુ વધારે નહીં થાય, તો ઓછામાં ઓછું અંતર જોડિયા લાઈન સિસ્ટમમાં બે છોડ વચ્ચે જે આપણે ધારો કે એક નળી છે એની બંને બાજુ એક એક લાઈન વાવેતર કરી, તો એ જે 2 લાઈન વાવેતર કરી એમાં છોડથી છોડનું ઓછામાં ઓછું અંતર કેટલું ખેડૂતો રાખી શકશે? એ તમારા જે સ્લાઇડમાં હતું સાહેબ, તમે જે રેકમેન્ડ કર્યું એ એક્ઝેક્ટલી બરાબર છે. ખાલી છોડથી છોડ 1 ફૂટનું અત્યારે રાખીએ પહેલા વર્ષે આપણે, પછી ધીરે ધીરે એમને આપણે ઘટાડતા જઈશું ને સમજાડતા જઈશું, ને પછી એને એક સારા લેવલે આપણે પ્લાનિંગ કરી શકીશું. જેમ કે તમે અહીંયા રેકમેન્ડ કર્યું છે કે 0.20 એટલે કે 20 સેન્ટીમીટરનું તમે કીધું, એ ઓલમોસ્ટ 8 ઇંચ તમારું થઈ ગયું ગણાય. પણ 8 ઇંચની જગ્યા તમે 10 ઇંચ કરી શકો અથવા 12 ઇંચે કરો તો હું એને વધારે આગ્રહ રાખીશ કે 12 ઇંચે કરો, કે એક્ઝેક્ટ ડ્રીપર પર ચાલે તોય વાંધો નથી. ડ્રીપરના બંને સાઈડે તમે કદાચ એને 6 ઇંચની ગેપ રાખી દો, જ્યાં તમારી ડ્રીપ લાઈન હોય એના 6 ઇંચે તમે મૂકી દો તોય ચાલે, અથવા તમે એને ઝિગઝેગ પદ્ધતિથી બી કરી શકો છો, તો વધારે હવા ઉજાસ બી રહેશે અને તમારી પ્લાન્ટની સંખ્યા બી જળવાઈ રહેશે, સૂર્યપ્રકાશ બી આવશે, એટલે તમે હાઈલી સક્સેસફુલ તમે થઈ શકો છો. સાહેબ, હું થોડાક ફોટોગ્રાફ આપણી વેરાયટીના જે છે જીનોટાઇપના એના શેર કરું છું, એના જે ખાસિયત કે જે હોય તમે થોડીક ચર્ચા કરી શકો. હા સર, આ છે મારી બોડી, એમ સમજો 1 ફૂટની જ છે આડી બોડી, તો એનાથી બહાર આ પ્લાન્ટ જશે જ નહીં. આ એની એક બહુ જ સારી, આ ડાબી સાઈડમાં જુઓ છો એ તમને કદાચ આર્ટિફિશિયલ ફોટો એડિટેડ મળે છે, પણ તમે નેક્સ્ટ કરતા જાઓ સાહેબ, તો નેક્સ્ટ ફોટો તમને જોવા મળશે. એમાં અમારું પ્રોપર યસ, આ એડિટેડ ફોટો લેફ્ટ સાઈડમાં છે, જ્યારે અમારી નેચરલ પ્રોડક્ટ જે છે એ તમને રાઈટ સાઈડમાં જે ફોટો છે એ અમારી પ્રોડક્ટ છે એનો છે, જેનામાં મેં પાંદડા કાઢી નાખ્યા છે. એકચ્યુઅલી પાંદડા કાઢીને જીંડવા દેખાય એ રીતે અમે આયોજન કરેલું છે. આ પ્રોડક્ટની ખાસિયત એવું છે કે નીચેથી જમીનથી 15 થી 20 સેન્ટીમીટરથી જ માલ લાગવાનું ચાલુ થઈ જાય છે, અને આગળ તમારું જે પરફેક્ટ જુઓ તો આને કેપેસિટી જે છે 15 થી લઈને 70 જીંડવા લગીની છે, પરંતુ આપણે 25 જીંડવા જે હાર્વેસ્ટેબલ છે એના પર કોન્સન્ટ્રેશન કરવાનું, અને મિડલ પાર્ટમાં જે ખાસ કરીને જે જીંડવા લાગે છે એને ખાસ તમારે ધ્યાનમાં દેવાનું કે એ ક્યાંય તમારું જે પિન હેડ ડ્રોપ છે એ ના થવું જોઈએ વધુ વરસાદના કારણે, અને ઓછો વરસાદ હોય તો આને તમને જોવાની જ મજા આવશે. નેક્સ્ટ સર, નેક્સ્ટ કરજો સાહેબ. યસ, નેક્સ્ટ કરજો. આ મેં 2019માં અમને પહેલી વાર આનું આઈડેન્ટિફિકેશન થયું હતું. યસ, આ જે જુઓ, આ લાઈવ અમે લગભગ 15 એકરનું એક ખેતરનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું, અને તમે જુઓ કે મારી બોડીની બહાર પણ મિડલ ફોટોમાં દેખાશે કે બ્રાન્ચ ક્યાંય આગી પાછી થતી
નથી. કદાચ એને કોઈ ફર્ટાઇલ જમીનમાં જાય તો મોનોપોડિયા આવશે, પણ મોનોપોડિયામાં પણ આ જે લેફ્ટ સાઈડ નો ફોટો છે ને એવી રીતે ઝુમકામાં જ લાગશે. Yes. હવે ફટાફટ સ્લાઇડ બતાવતા જાઓ સર તમે, તો એને ખ્યાલ આવી જશે લોકો. યા હેન્ડ થાય છે એટલે ઓકે. યસ સર. કોઈને કોઈ દેખાય છે ને સાહેબ? યસ નવા યસ. photo. તો આ જે મિડલ પાર્ટમાં છે, જે એકદમ હેવી બોલ બિયરિંગ દેખાય છે, એ સ્ટેજને આપણે વ્યવસ્થિત રીતે મેનેજ કરવાનું થાય છે. Next. હવે આ જે છે આમાં એવું છે કે થાઇડાયોઝ્યુરાન કરીને એક દવા આવે છે જે પાંદડા ખરવાની આવે છે. જનરલી અમેરિકા, બ્રાઝિલ જે દેશો છે કે જે ઓસ્ટ્રેલિયા છે કે ઇઝરાયલ છે કે ચાઇના છે, એ લોકો થાઇડાયોઝ્યુરાનનો ઉપયોગ કરે છે. ઇન્ડિયામાં હજુ એનું બેન છે, એટલે ઇન્ડિયાને ઘણું બધું કામ કરવાનું છે. એક તો બોલગાર 3 પ્લસ વીડ માટેની ટેકનોલોજી જોઈશે, પછી આ પાંદડા ખરવાની દવા જોઈશે. આ લીલું પાંદડું ખેરવે છે, એટલે લીલું પાંદડું ખેરવાથી તરત જ તમારું પાંદડા પર કચરો નહીં પેદા થતો. એટલે મશીનમાં જ્યારે પિકિંગ કરીએ છીએ તો મશીન પિકિંગમાં 12% વધારે કચરો ના આવવો જોઈએ, એની ખાસ જરૂરિયાત હોય છે. પણ મેં એવી પ્રોડક્ટો બનાવી દીધી છે કે જે હવે એની થાઇડાયોઝ્યુરાનની બી જરૂર નથી. આ ઇનબિલ્ટ થાઇડાયોઝ્યુરાન બી છે અથવા ઇનબિલ્ટ મેપિક્વેટ બી છે આપણી પ્રોડક્ટ, પણ છતાં હું વાતાવરણ મારા હાથમાં નથી, એટલે અધરવાઇઝ આને તમે આ પ્રોડક્ટ અમે એવી બનાવી કે છોડ એની જાતે સ્વિચ ઓફ કરી લે અને એની જાતે સંન્યાસ લઈ લે 140-50 દિવસ થાય પછી, અને પાંદડા એની જાતે ખેરવી નાખે છે. એટલે હાર્વેસ્ટ માટે એ પરફેક્ટલી સક્સેસફુલ થાય છે. નેક્સ્ટ. યસ, આ ઘણી અલગ જીનોટાઇપ છે. પછી અમે 100 ડેઝ પર બી કામ કરી રહ્યા છે કે 100 દિવસમાં જ કપાસ કેમ પાકે. તો એની અંદર આ તમે છોડ જુઓ તો એની અંદર નથી મોનોપોડિયા કે નથી સિમ્પોડિયા, એટલે કે બ્રાન્ચ બી નથી કશું જ, એને સ્ટેમ પર જ, એટલે મેઇન થડને જ માલ લાગે છે. એટલે આને ખાલી અમે ટાર્ગેટ કરી રહ્યા છે કે 10 બોલ્સથી વધારે, એમ તો આને 25 લાગે, પણ 10 બોલ્સની અંદર જ અને 45 થી 55 દિવસમાં જ એને હાર્વેસ્ટ કેમ થઈ શકીએ. 45 દિવસે સમજો એનું ફ્લાવરિંગ સ્ટાર્ટ થાય અને 55 ડેઝમાં જ હાર્વેસ્ટ કરી લે અને 100 ડેઝમાં આને ક્લિયર કરી નાખો. એટલે ઈયળ આવતા પહેલા કે વરસાદ બગાડતા પહેલા કે તમારી જે લાલ પીળા છોડ થઈ જાય છે એ ન થાય એ પહેલા જ તમે હાર્વેસ્ટ કરીને નીકળી જાઓ. અને આને વર્ષમાં 2 વાર કે 3 વાર કેમ ખેતી કરે એના પર બી અમે પ્લાનિંગ કરી રહ્યા છે ફ્યુચર. એ છે અમુક પ્રકારની જમીનો છે કે જેમાં અમુક લીટી અનુકૂળ ના આવતા હોય, એવી જમીનોમાં પણ આ વસ્તુ કરી શકાય. યસ યસ. હવે તમે આગળ ફટાફટ કરી શકો છો સાહેબ સ્લાઇડ. આ તો અમારા જે જીવવાની આર્ટ જે આ એક મારી આંગળી જ છે, તમે જુઓ નાની આંગળી, અને એની અંદર જ આ 3-4 જીંડવા લાગે છે. આ મારી મિડલ ફિંગરમાં અહીંયા 5 બોલ છે, વચ્ચેનો જે ફોટો જુઓ તમે તો એ તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે. નેક્સ્ટ. યસ. આનામાં તમારે ઉતારવામાં એવી વાત છે કે તમે એક્ઝેક્ટલી તમે 25 બોલ્સ લગાવી દો અને 4 ગ્રામ એટલે 100 ગ્રામનો છોડ હોય, અને તમે પર એકરે અત્યારે 3/1 પર આપણે જે ભલામણ કરીએ એમાં 14,000 છોડ હોય, તો આપણે 14 ક્વિન્ટલ પ્રતિ એકરે ઉત્પાદન લઈ શકીએ. એટલે તમે સમજો ને, વીઘાનું આપણે મિનિમમ આપણે 25 થી લઈને 30 મણનું આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ. અને એ થઈ પણ જવું જોઈએ જો તમે ન્યુટ્રિયન્ટ ડ્રીપ ઇરિગેશન અને પ્રોપર કરો તો. અત્યારે ફર્સ્ટ આનું વર્ષ છે, એટલે આ વર્ષે તમે જોઈ શકીએ છીએ કે કેવી રીતે એનું આગળ આપણે ઉત્પાદન લેવલ લઈ શકીએ. અત્યારે આને ફ્લાવરને આને ક્યાંય જરૂર જ નથી, વધારે ટ્રાવેલ કરવાનું જ નથી ન્યુટ્રિયન્ટને, એટલે એ તરત જ એને બોલ્સમાં કન્વર્ટ કરી લે છે. હાજી. સુપર એનો વ્હાઇટ કપાસ છે સાહેબ, વ્યવસ્થિત બ્રસ્ટિંગ છે સરસ એનું. યસ, નેક્સ્ટ પ્લીઝ. યા દેખો પ્લાનનો સ્ટ્રક્ચર તમે જોઈ શકો, એની વ્હાઇટ ક્વોલિટી જોઈ શકો છો, એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. નેક્સ્ટ પ્લીઝ. આ જો ખાલી 1.5 ફૂટના હાથમાં જ લગભગ 15 જીંડવા એને ચોંટી જાય છે, એટલે એક બ્યુટી ઓફ પ્લાન્ટ છે. નેક્સ્ટ પ્લીઝ.
યસ, આ વધારે ડેન્સ વાળી બી પ્રોડક્ટ છે અમારી પાસે. નેક્સ્ટ. યા, હવે આના પછી બી આગળનો સબ્જેક્ટ બધું ફાઈબર્સ પર આવશે સાહેબ. ઇન્ડિયાને ફાઈબરની જરૂર છે એટલે એની ખાસ જરૂરી છે. ઝીંડવાનું વજન પણ સારું બતાવે છે સુરામાં. ના સર, આ એનું નથી. આ અમે નેક્સ્ટ પ્લાનિંગ કરી રહ્યા છે. આમાં ટ્રાન્સફર કરીશું. આ ટાઈપના જે જીનોટાઈપ્સ છે એને આમાં ટ્રાન્સફર કરવાનું એ કરે. આ ખોટી એમાં ધારણા ના બનાવતા એમાં. બસ નેક્સ્ટ સર. યસ, ઓકે. So almost I have covered everything, sir. So now Yes, we yes. can conclude the meeting. Yes, definitely, sir. Just a minute. ખૂબ જ સરસ ગિરીશભાઈ આપે માહિતી આપી એચપીપીએસ કોટન ઉપર, વેરાયટી ઉપર અને વાવેતર અંતર તમામ પ્રકારની માહિતી, ડ્રીપ ઇરિગેશનમાં મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ બાબતે આપનો ખૂબ ખૂબ આભાર. અને અમુક ખેડૂત મિત્રોના પ્રશ્નો છે ચેટ બોક્સમાં, એને આપણે 5-10 મિનિટમાં જોઈ લઈએ. હસમુખભાઈ કરીને પૂછે છે 5 ફૂટના અંતર માટે 1 ફૂટની જોડિયા પદ્ધતિ કરી હોય તો દિવેલાનો આંતરપાક શક્ય ખરો? હું આંતરપાકમાં અત્યારે કોઈ ભલામણ નહીં કરું સાહેબ, એટલા માટે કે આપણે એચડીપીએસ જ્યારે કોન્સેપ્ટ કરી રહ્યા છે ત્યારે એનો એક જ ઉદ્દેશ હોવો જોઈએ કે આપણું ઉત્પાદન વધારો લેવાનું છે કપાસમાં. અને કપાસમાં ઉત્પાદન લેવું છે તો પછી એને જે જરૂરિયાત છે એચડીપીએસ હાઈ ડેન્સિટી પ્લાન્ટ સિસ્ટમ છે, તો એને આપણે પહેલા તો સૂર્યપ્રકાશ ને હવા જે મેં વાત કરી એનો બહુ મોટો રોલ હોય છે. પછી મેં પિન હેડ બર્ડની વાત કરી, એનો બહુ મોટો રોલ હોય છે. તો આપણે કોઈ બી સંજોગમાં એને શેડ મળે કે વધારે છાંયડો થઈ જાય કે એવું, ઓલરેડી આપણું ક્લાઇમેટ એવું છે કે વાદળાવાળું છે. મેં જેમ કીધું કે જનરલી સમજો વિદેશમાં એવું પ્લાનિંગ કરે છે કે ભાઈ ઓક્ટોબર 30 વરસાદ પૂરો થતો હોય તો એ લોકો 15 ઓગસ્ટ, એટલે એક્ઝેક્ટ ફ્લાવરિંગ ડિસ્ટર્બ ના થાય એ રીતે એ લોકો 15 ઓગસ્ટે વાવેતર કરતા હોય છે. મેં એક્ઝામ્પલ આપી રહ્યો છું. તો એને ફ્લાવરિંગ ટાઈમે કોઈ ડિસ્ટર્બન્સ ના જોઈએ, ના એને વાદળા જોઈએ, ના તડકો જોઈએ, ના એવી રીતે આપણે આગળ જતા વિકસાવવાનું છે. તો એને પછી તમારે દિવેલા વાવીને એના પર શેડ આવશે ને તો એને થોડી અસર થશે એવું મારું માનવું છે. હસમુખભાઈ મારા ખ્યાલ પ્રમાણે રિલે ક્રોપ તરીકે વાત કરે છે કે ઓગસ્ટ સપ્ટેમ્બર ની અંદર એમને કદાચ આનું વાવેતર કરવાનું થતું હોય ઓગસ્ટમાં દિવેલાનું. તો ઓગસ્ટ સુધીમાં જો આનું ફ્લાવરિંગ પૂરું થઈ જતું હોય અને દિવેલાનો પાક વાવેતર જ થાય તો ત્યારે એ નાનો હોય તો એનું શેડિંગ કદાચ ના આપે એમ. ના, હું હજુ મેં એના ટ્રાયલ લીધા નથી એટલે એના પર હું પરફેક્ટલી કહી ના શકું સાહેબ. એટલે બેટર છે કે આપણે એને પેલા ફર્સ્ટ આને સક્સેસ કરીએ. ફોકસ ઓન એચડીપીએસ એન્ડ હાઉ ટુ મેક ઇટ સક્સેસફુલ, એ તરફ જઈશું વધારે આગળ સારું રહેશે. મહેશભાઈ કરીને ખેડૂત મિત્ર છે, એમનું પૂછવાનું છે કે એચડીપીએસ માં કઈ સારી વેરાયટી આવે અને દિવાળીની આજુબાજુ નીકળી જાય અને શિયાળુ પાક પાછળ કરી શકાય એવું ભલામણ ખરી વેરાયટી? એને મહેશભાઈને મારો નંબર આપી દેજો, હું એમની જોડે વાત કરી લઈશ. સાહેબ તમે એક જે કંપનીનો પેલો નંબર છે આપણે ટોલ ફ્રી નંબર અથવા તો માર્કેટિંગ માટે એના પર વાત કરી ટાઈપ કરી દેશો એટલે હું આખા ખેડૂત મિત્રોને કન્વે કરી દઉં એ નંબર કે ભાઈ આ બાબતે જે કઈ વાત કરવાની હોય તો અલ્પગીરી સીટ ની અંદર જે કસ્ટમર કેર નંબર છે એમાં વાત કરે. તો આપ ચેટ બોક્સમાં એ નંબર જરા ટાઈપ કરી આપશો. બીજો એક સંજયભાઈ કરીને પ્રશ્ન કરે છે સાહેબ, ખેડૂત મિત્ર છે. એચડીપીએસ સિસ્ટમમાં ગુજરાતમાં ક્યારે વાવેતર કરવું જોઈએ? ગુજરાતમાં ક્યારે વાવેતર કરવાનું? હા, એચડીપીએસ સિસ્ટમ માટે હું જનરલી કોઈ પણ કોટન હોય, હું દરેક કોટનની ભલામણ 15 જૂન પછી જ કરતો હોઉં છું સાહેબ. જનરલ નોર્મલ કોટન હોય તોય ને આ કોટન હોય તોય, કારણ અલ્ટિમેટલી જે બીટી કોટન છે અને
જે નોર્મલ કોટનમાં જ તમે ગણો બીટી અને ગરમી આ બેવનો 36નો આંકડો છે. એટલે ઘણીવાર ખેડૂતોને લાલ પીળા છોડ થવાની જે સમસ્યાઓ હોય છે એ એક્સ્ટ્રીમ મે મહિનામાં કે એક્સ્ટ્રીમ ગરમીમાં જો 35 ડિગ્રી ટેમ્પરેચર ને કન્ટિન્યુઅસ 35 દિવસ રહે તો છોડને હીટ શોકિંગ લાગી જાય છે અને એના લીધે છોડ તમને જનરલી લાલ પીળા જોવા મળે છે. તો 15 જૂન પછી એક વાદળા બનવાની ક્રિયાઓ લગભગ ચાલુ થઈ જાય છે અને વાતાવરણમાં થોડું ઠંડક બંડક આવી જાય છે જૂન એન્ડ લગી. એટલે થોડું વાતાવરણ કન્ટિન્યુઅસ 35 અબોવ નથી રહેતું. એટલે હું જનરલી તો એ હીટ શોકિંગ ન લાગે એના માટે હું 15 જૂનની ભલામણ કરું છું સાહેબ. ખેડૂત મિત્રનો પ્રશ્ન એવો છે કે ગ્રોથ રોકવા માટે ચમત્કાર દવા વધારે સારી કે ડોકા કાપવા જોઈએ, પણ મારા ખ્યાલ પ્રમાણે આમાં બંનેનો ઉપયોગ આપણે કરવાનો છે. યસ, બંનેનો કરવું પડે. એક ખેડૂત મિત્ર પૂછે છે કે નેનો ડીએપી ના રિઝલ્ટ કેવા છે? તો કે વિષયને લગતો પ્રશ્ન નથી. હા, એ તો તમે કરી શકો સ્પ્રે, એમાં કોઈ સવાલ જ નથી. અને ટેકનોલોજી છે તો કંઈક તો વર્ક કરે જ. એવરીથિંગ આઈ બિલીવ ઇન ધ ટેકનોલોજી. તો ટેકનોલોજી નેનો છે તો ડેફિનેટલી એ વર્ક્સ કરે જ. ખાલી તમારે એને કેવા ટાઈમે વાપરવું એ વધારે એની કંપની તમને રિયલી કહી શકશે. HDPS પદ્ધતિમાં જિગ્નેશભાઈ પૂછે છે કે ડ્રીપ અને ખુલ્લા પાણીની બેને ઉત્પાદનમાં કેટલો કમ્પેરિઝનમાં ફરક પડશે અથવા પડે? હું 10 થી 15% તો કહું જ છું કે એટલું તો ફરક પડી. અમારા ટ્રાયલમાં બી અમને જોવા મળેલું છે કે ડ્રીપથી થોડું વધારે પાવરફુલ છોડ તમને દેખાય અને એમાં ન્યુટ્રિશન તમે ટાઈમ બાય ટાઈમ આપી શકો છો. તમે પાણી ખાસ કરીને એને જ્યારે બહુ સ્ટ્રેસ હોય, ખાસ તમને જણાવું કે જ્યારે ફ્લાવરિંગ પીરિયડમાં જે 32 દિવસ જે જાય છે છોડના, એ જે ખાસ કરીને તમે ગણો તો 30 દિવસથી લઈને જે 65 દિવસની અંદર એ જે 32 ડેઝ અમે જોયેલું છે કે એ પીરિયડમાં જો તમારો વરસાદ ખેંચાઈ જાય છે અથવા પાણી ઓછું મળે છે અથવા આપણે પેલું સાદું પાણી જે ધારિયામાં નાખીએ છીએ એ પ્રમાણે જોઈએ છે અને ડ્રીપનું જોઈએ છે, તો ડ્રીપમાં ફ્લાવર ડ્રોપથી લઈને કે ફ્લાવર બર્નિંગનેસના પ્રશ્નો લગભગ ઓછા થઈ જાય છે, કારણ એ જ તમને ઈલ્ડમાં કન્વર્ટ કરે છે. ડ્રીપ ઓલવેઝ ગુડ અને એ વર્લ્ડ વાઇડ એડોપ્ટેડ ટેકનોલોજી છે અને એમાં નેટાફિમ આર ધ ગ્રેટ પ્લેયર. અને હું સેલ્યુટ કરું છું કે ઇન્ડિયામાં પહેલી વાર ડ્રીપ એ જ લોકો લઈને આવ્યા હતા અને ત્યાંથી એક સારી ક્રાંતિ આપણે ખેડૂતો અનુભવી રહ્યા છે. તો હું ભલામણ ડ્રીપની વધારે કરીશ અને એનું ઉત્પાદનમાં ડેફિનેટલી એનો વધારો આવે છે. એક ખેડૂત મિત્રનો પ્રશ્ન જીડવાનું વજનનો છે, તો આપણે 3.5 ગ્રામની કદાચ અંદાજ. ના, એ મેં એકદમ વર્સ્ટ કન્ડિશનની વાત લખી છે. બાકી જો મેનેજેબલ હોય તો એ 4.5 થી 5 ગ્રામની અંદર અમે જે ભલામણ કરીએ છીએ પ્રોડક્ટોમાં લગભગ એટલું નીકળે જ છે. ઇવન ટોપનું જીંડું હોય એ બી લગભગ 4.5 ગ્રામનું થાય છે. ડ્રીપ માટે બોરોનનું 1 એકરે પ્રમાણ કેટલું રાખવું છે? એ અમે જનરલી બેઝલ ડોઝમાં કરો તો 2 કિલો ઇનફ છે, પણ જ્યારે તમે એને જે સ્પ્રેમાં અથવા તો ડ્રીપથી પાછું તમે આપો છો તો એ તમે ડિપેન્ડ ઓન ધ તમારા ક્રોપ સાઇઝ કેવી છે એ પ્રમાણે તમે કરી શકો છો. છતાં મારો એક ન્યુટ્રિયન મેનેજમેન્ટનો ચાર્ટ હતો, એમાં મેં લખેલું છે કે લગભગ 100-200 ગ્રામ ઇઝ ઇનફ ફોર 1 વીઘા એવું છે. એક ખેડૂત મિત્ર પૂછે છે કે કપાસને ડ્રીપ દ્વારા રોજ પાણી આપવું કે કેટલા સમય? તો એનો હું જવાબ આપી દઉં છું કે ધારો કે 45 મિનિટ રોજનો સમય આવે છે અને પોસિબલ નથી રોજ આપવું, તો 2 દિવસના ગાળો કે 1 દિવસનો ગાળો મૂકી અને તમે 90 મિનિટ આપી શકો 45 મિનિટની જગ્યાએ. પણ એકાત્રા અથવા 3 દિવસ 2 દિવસથી વધારે વચ્ચેનો ગાળો રાખવો નહીં. આજે આપ્યું હોય તો 2 દિવસ ખાલી ગયા, ત્રીજા દિવસે પાણી આપી દેવું જો વરસાદ ના હોય તો. એટલે જે રોજનો જે 45 કે 40 મિનિટનો સમય હોય એનું 2 દિવસે આપતા હોય તો એનો ગુણાકાર કરી લેવાનો, 40 ની બદલે 80 મિનિટ આપવાનું. વરસાદ જો ફ્લાવરિંગ સ્ટેજમાં આવે અને લોસ જાય તો એને મેનેજ કઈ રીતે કરવું? વરસાદ
એ જે મેં કીધું કે તમે વધારે વરસાદ હોય તો એનું ડ્રોપિંગ જે થશે ને એ ખાલી પિન હેડનું થશે. બીજા પેલા 3 બર્ડ બતાયા મેં, 3 ચાપકા બતાયા, લખોટી જેવડું ચાપકું થઈ ગયું તો એ પછી આમાં આપણી જે પ્રોડક્ટ છે એમાં તો બિલકુલ ના ખરે. પણ જે નોર્મલ કોટન તમે કરતા હોય ને એને HDPS નું પ્લાનિંગ કરતા હોય તો એ તમારે જે મેં કીધું બોરોન અને મેપિકેટ આનો રોલ વધારે આવે. અને જ્યારે હાઈ રિલેટિવ હ્યુમિડિટી, મોઇશ્ચર વધારે હોય ને વાદળા વધારે હોય ત્યારે તમારે આ ખાસ કરવાનું જરૂરી છે. અને જો એ ટાઈમે ફંગસ ડેવલપ થાય છે, ફંગસ માટે તમારે એ ટાઈમે વધારાનો એક સ્પ્રે લેવો પડે 45 કે 60 ડેઝમાં. એ છે મેન્કોઝેબ કે કાર્બન મિક્સ આવે છે, અથવા તમે કેપ્ટન હેક્ઝાકોનલ કરી શકો છો. અને તમે થર્ડ જે છે એ COC, જ્યારે લેટર સ્ટેજમાં ખૂબ વરસાદ આવે, જ્યારે 75 દિવસ પછી, તો એ ટાઈમે તમે COC પ્લસ એક સ્ટ્રેપ્ટોસાયક્લિન બેક્ટેરિયલ સાઇડ આવે છે, એ બેવનું મિક્સ વાળું આવે છે કોનિકા કરીને, એ પણ તમે યુઝ કરી શકો છો. તો ફંજીસાઇડનું મેનેજમેન્ટ ત્યારે તમારે જરૂરી હોય છે. ઇન કેસ ઓફ વધારે વરસાદ હોય ત્યારે આ 3 માંથી એક સ્પ્રે તમે લઈ શકો છો. એક ખેડૂત મિત્રનો પ્રશ્ન છે, ડ્રીપ પદ્ધતિ વગર ધોરિયા ગ્યારા પદ્ધતિથી વાવેતર કરી શકાય, પણ મારે એક વાત એમાં કરવી છે કે સાહેબ, ધોરિયા પદ્ધતિની સરખામણીએ ડ્રીપ પદ્ધતિના અઢળક ફાયદા છે. તો HDPS અને કપાસમાં સારું ઉત્પાદન લેવું હોય તો મારા ખ્યાલ પ્રમાણે ડ્રીપ ન હોય તો આ વર્ષે તમે અપનાવી શકો. સરકારની સબસિડી ઘણી બધી છે. અને બિલકુલ જો સગવડ ના હોય ડ્રીપની અને લઈ શકાય એમ ના હોય તો ગિરીશભાઈ, ધોરિયા પદ્ધતિથી કરી શકાય ખરું? કરી શકાય સર, કઈ વાંધો. જનરલી તો દોરિયા પદ્ધતિ ઘણા જગ્યાએ છે, પણ જે અત્યારે તમે ગુજરાતના મેક્સિમમ ખેડૂતો ગણો તો આજે ડ્રીપ તરફ ઘણા વળી ગયા છે ને એના ફાયદા લઈ રહ્યા છે. તો ધોરિયામાં પણ કોઈ ટેન્શન નથી, કઈ વાંધો નથી. એક પ્રશ્ન એ છે કે સાંકડા ગાળામાં જે વાવેતર કરીએ એમાં નિંદામણ નિયંત્રણ ને આંતરખેડ જે છે એમાં કદાચ મુશ્કેલી થઈ શકે. તો નિંદામણ નાશક જે કઈ દવાઓ આવે છે એનો ઉપયોગ આની અંદર કરી શકાય ખરો? હા, કરી શકાય. અને જનરલી તમે પેલા સ્ટોમ કરીને જે દવા આવે છે એ પ્રી ઇમર્જન્સ છે, એ તમે યુઝ કરી શકો પહેલા પ્રી ઇમર્જન્સમાં. અને નેક્સ્ટ પછી તો અત્યારે ઘણી એવી કપાસ પર છાંટી શકાય એવી દવાઓ અવેલેબલ છે જ માર્કેટમાં. જે ગોદરેજ કંપનીનું બી આવે છે, હિટવીડ કરીને, લાઈક ધેટ, એ તમે કરી શકો છો. એક ખેડૂત મિત્રનો પ્રશ્ન એવો, 5.5 ફૂટે ડ્રીપની નળી છે ખેતરમાં અને 50 સેન્ટીમીટર ડ્રીપર છે. તો એની અંદર હું આ પ્રશ્નનો જવાબ આપું કે 5.5 ફૂટે ડ્રીપ છે અને 50 સેન્ટીમીટરે ડ્રીપર હોય તો એ કદાચ 1.5 થી 2 લીટરની આસપાસનું કે 3 લીટર સુધીનું હોઈ શકે. તો તમારી પાસે વાવેતર માટે વધારે પાણી હોય જો બોરમાં અથવા કુવામાં, ધારો કે તમે નજીક બિયારણ વાવી દીધું પણ એની સુધી પાણી પહોંચે, જે 2 ડ્રીપર વચ્ચે પાણી ભેગું થાય એટલા પાણીની સગવડ હોય તો જ તમે વરસાદ પહેલા આગતરું આયોજન આમાં કરી શકો. અધરવાઇઝ તમારે પાણી જે કુવામાં છે એ ઓછું પડે, કારણ કે 2 ડ્રીપર વચ્ચેનું પાણી ભેગું કરવું જરૂરી છે અને તો જ 100% ઉગાવ આવે. એટલે પાણીની સગવડ કેવી છે એના પ્રમાણે તમે આ ડ્રીપની અંદર વહેલું વાવેતર અથવા સમયસર વાવેતર માટે જઈ શકો. બિલકુલ ઓછું પાણી હોય, ડ્રીપરે વાવવાનું થતું હોય તો 50 સેન્ટીમીટર આની ભલામણ અમે નથી કરતા કે ભાઈ એટલા બધા દૂર છોડ રાખી અને તમે છોડની સંખ્યા મેન્ટેન ના કરી શકો, એટલે ઉત્પાદનમાં તમે પહોંચી ના વળો એનું. એટલે ખાસ તો પાણી કેવું છે એના ઉપર તમે આયોજન કરજો કે કેવી ડ્રીપ છે ને કેવું પાણી છે એના માટે. અલ્પગીરી કપાસનું ગોંડલ પ્રાંતમાં ડેમોન્સ્ટ્રેશન કરવા માટે કયું બિયારણ વાપરવામાં આવે છે? ઘણું બધું છે, તમને મળી જશે ત્યાં. ગોંડલમાં અવેલેબલ છે? ગોંડલમાં છે, અમારા ડિસ્ટ્રીબ્યુટર છે, બધા ત્યાં અવેલેબલ. દરેક રિટેલર પર તમને હવે અલ્પગીરી સીડનું બિયારણ મળી જાય. બહુ ખાસ કઈ પ્રશ્નો હવે ગિરીશભાઈ છે નહીં, એટલે હું તમારો નંબર આમાં આપી દઉં છું. જે અલ્પગીરી સીડમાં વેરાયટી બાબતે, સીડ બાબતે, વાવેતર બાબતે અને જે કઈ આપણે આજે ચર્ચા થઈ એમાં કઈ પ્રશ્ન કોઈનો હોય અથવા બિયારણ લેવાનું હોય કે બીજી કોઈ ઇન્કવાયરી કરવાની હોય તો એના માટે અલ્પગીરી સીડનો નંબર ખેડૂત મિત્રો નોંધી લ્યો, 9978995213. બીજી વખત ગુજરાતીમાં બોલું છું, 99 7 89
95-213 આ અલ્પગીરી સીડનો નંબર છે. અને નેતાફીમનો યશભાઈ આપણો નેતાફીમનો ટોલ ફ્રી નંબર પણ આમાં ચેકબોક્સમાં ટાઈપ કરી દેજો. જે ખેડૂત મિત્રોને ડ્રીપ વિશે કે ફર્ટિગેશન વિશે કે એવો કઈ પ્રશ્ન હોય તો આપણો નેતાફીમનો ટોલ ફ્રી નંબર પણ છે. અને એ નંબરમાં ખેડૂત મિત્રો છે એ ડ્રીપ બાબતની અથવા ફર્ટિગેશન બાબતની એ માહિતી છે એ મેળવી શકશે. તો નેતાફીમનો ટોલ ફ્રી નંબર છે 1800-419-5000. ફરી વખત બોલું છું, 1800-419-5000 પૂરા 5000. તો આ એક નેતાફીમનો નંબર છે. તો હવે કોઈ વધારે કઈ પ્રશ્ન ન લેતા, સમય પણ પરવાનગી નથી આપતો, 12:30 જેવો સમય થવા એવો છે ગિરીશભાઈ. તો આ નંબર ઉપર જે કઈ ખેડૂતોને વધારે ઇન્ક્વાયરી હોય તો બંનેનો સંપર્ક કરી શકે છે. નિંદામણનાશકના દવાના સ્પ્રે માટે પણ વાત કરી શકો છો તમે. આમાં નવા પ્રશ્ન આવે છે પણ એ બધું ઇન્ક્વાયરી હવે ફોન નંબર ઉપરથી થઈ શકે એવું છે. તો આગળ યશભાઈને અથવા સીપી સાહેબને વિનંતી કરું કે આ સેમિનારની પૂર્ણાહુતિ તરફ આગળ વધે. નમસ્કાર ગિરીશભાઈ. નમસ્તે સર. ડિપાર્ટમેન્ટ હેડ તરીકે તમે અમારા નિમંત્રણને માન આપી અને આજનો સરસ મજાનો સેમિનાર પૂર્ણ કર્યો. અને ખેડૂતોને આજની જે જરૂરી માહિતી જેને કહેવાય કે ભાઈ કપાસનું વાવેતર ઘટી રહ્યું છે કારણ કે પ્રોફિટેબલ નથી રહ્યું. એનું મેઇન કારણ છે કે ઉત્પાદન ઓછું આવવું. તો વધારે ઉત્પાદન કઈ રીતે લઈ શકાય માહિતી આપી એ બદલ આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું, દિલપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અમારી ટીમ જે બટુકભાઈ છે, યશ છે, શર્મિષ્ઠાજી છે ઓર સંકેત, એમણે પણ ખૂબ જ જહેમત ઉઠાવી એ આ સેમિનારને પૂર્ણ કરવા માટે. એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને છેલ્લે ખેડૂત મિત્રો કે જે તમારી હાજરી ન હોય તો અમે ના કરી શકીએ. તમે બધા ખૂબ સારી સંખ્યામાં હાજર રહ્યા, ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારા એવા સવાલો પણ કર્યા. એ બદલ આપનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એ સાથે આજનો આપણે પૂર્ણ વિરામ કરીએ છીએ અને આશા રાખું છું કે ચોક્કસ આ સેમિનારથી આપને ખૂબ જ ફાયદો થશે. આગળના સિઝનની જે ખેતી છે કપાસની, એમાં આપણે વધારે ઉત્પાદન મેળવીએ. અને એમ છતાં તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ બટુકભાઈને નેટાફીમમાં અમને અથવા તો ગિરીશભાઈને ડાયરેક્ટ કોલ કરી શકો છો. પણ આપણે એક જ ધ્યેય રાખીએ કે વધારે આપણે ઉત્પાદકતા વધારીએ કપાસમાં ડ્રીપ સાથે. એવી મારી આશા સાથે ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ સર. ઓકે, થેન્ક યુ કિસાન ભાઈઓ. થેન્ક યુ ખેડૂત મિત્રો. થેન્ક યુ ગિરીશભાઈ. થેન્ક યુ. બધાને થેન્ક યુ. બાય.